કેમ છો મિત્રો? મજામાં ને? એજ્યુ સફરના વીકલી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણે આ વિડીયોમાં 3 જુલાઈથી લઈને 9 જુલાઈ સુધીની બનેલી મહત્વની ઘટનાઓ, એમાં નેશનલ લેવલની, ઇન્ટરનેશનલ લેવલની અને સ્પોર્ટ્સ લેવલની ઘટનાઓની અને સાથે સાથે જે ડે સ્પેશિયલ છે એની વાત પણ આપણે આ વિડીયોમાં વણી લીધી છે। તો આ વીકલી કરંટ અફેરને મિત્રો તમે એન્ડ સુધી નિહાળશો તો આગામી પરીક્ષામાં આ વિડીયોમાંથી 1 કે 2 પ્રશ્નો ચોક્કસ પૂછાશે એની હું એજ્યુ સફર પરિવાર વતી ખાતરી આપું છું। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। વિડીયો ગમે તો લાઈક કરવાનું ના ભૂલતા। ચાલો 3 જુલાઈથી 9 જુલાઈ સુધીના કરંટ અફેરની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે ગુજરાતના સમાચારથી શરૂઆત કરીએ। ગાંધીનગરમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડિજિટલ ઇન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછાઈ શકે કે તાજેતરમાં કયા શહેરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડિજિટલ ઇન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો એમાં આપણે યાદ રાખીશું ગુજરાતની કેપિટલ ગાંધીનગરમાં આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અહીં તમે જોઈ શકો છો કે પીએમ મોદી એડ્રેસીસ ડિજિટલ ઇન્ડિયા વીક 2022 ઇન ગાંધીનગર ગુજરાત। એટલે કે મિત્રો આ વીકની ઉજવણી ગુજરાતના ગાંધીનગરથી શરૂઆત કરવામાં આવી છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ડિજિટલ ઇન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કર્યું। અને ડિજિટલ ઇન્ડિયા વીકની થીમ શું રાખવામાં આવી છે? ઘણી વખત મિત્રો અહીંથી 4 નવી થીમના ઓપ્શન બનાવી પરીક્ષા માટે પ્રશ્ન પૂછતા હોય છે। તો યાદ રાખજો, ડિજિટલ ઇન્ડિયા વીક 2022ની થીમ નવા ભારતની ટેકનોલોજીને ઉત્પ્રેરિત કરવી। અંગ્રેજીમાં કહીએ તો કેટલાઇઝિંગ ન્યૂ ઇન્ડિયા સ્ટક હેડ। ફરી એકવાર જોઈ લઈએ, ડિજિટલ ઇન્ડિયા વીકની થીમ નવા ભારતની ટેકનોલોજીને ઉત્પ્રેરિત કરવી। ઓકે, અને ડિજિટલ ઇન્ડિયા વીક 2022માં 7 જુલાઈથી 3 દિવસનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ ઇન્ડિયા સ્ટેક નોલેજ એક્સચેન્જ શોકેસ ઇન્ડિયા સ્ટેક અને ઇન્ડિયાની ડિજિટલ પ્રોડક્ટ્સ અને સર્વિસ પણ હશે। એટલે કે મિત્રો આ ડિજિટલ ઇન્ડિયા વીક 2022ની ઉજવણી થઈ રહી છે એની અંદર જુદા જુદા બીજા કાર્યક્રમોને પણ સામેલ કરવામાં આવ્યા છે। જુઓ, ડિજિટલ ઇન્ડિયા વીક 2022માં 7 જુલાઈથી 3 દિવસનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ ઇન્ડિયા સ્ટેક નોલેજ એક્સચેન્જ શોકેસ ઇન્ડિયા સ્ટેક અને ઇન્ડિયાની ડિજિટલ પ્રોડક્ટ્સ અને સર્વિસ પણ હશે। અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિજિટલ ઇન્ડિયા ભાષાણી પણ શરૂ કરી છે। શું મિત્રો, ડિજિટલ ઇન્ડિયા ભાષાણીની શરૂઆત પણ આપણા પ્રધાનમંત્રી શ્રીએ કરી છે અને જે ભારતીયોને સ્થાનિક ભાષાઓમાં ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવશે। મિત્રો આ મહત્વની બાબત છે કે જે લોકો સ્થાનિક રીતે ભાષા જાણે છે તો એ સ્થાનિક ભાષાની અંદર પણ ઇન્ટરનેટનો ઉપયોગ લોકો કરી શકે, અવનવી માહિતી મેળવી શકે અને પોતાના જે સમસ્યા છે એનું સોલ્યુશન શોધી શકે। એ માટે સ્થાનિક ભાષાઓમાં ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ હવે સરળતાથી ઉપલબ્ધ કરાવશે। અને પ્રધાનમંત્રી શ્રીએ માય સ્કીમનું પણ લોકાર્પણ કર્યું અને જે એક સ્થળે સરકારી યોજનાઓની સુલભતા પ્રદાન કરે છે। આ માય સ્કીમ છે શું? એક સ્થળે સરકારી યોજનાઓની સુલભતા પ્રદાન કરે છે માય સ્કીમ, જેનું લોકાર્પણ કર્યું છે આપણા પ્રધાનમંત્રી શ્રીએ। અને ભારતીય યુનિકોર્ન અને સ્ટાર્ટઅપ્સ દ્વારા મહાત્મા મંદિરમાં 200થી વધુ સ્ટોલ સાથેનું પ્રદર્શન પણ મૂકવામાં આવ્યું છે અને આપણા પ્રધાનમંત્રી શ્રી આ પ્રદર્શન નિહાળી રહ્યા છે। ઇમેજમાં તમે જોઈ શકો છો। અને જ્યારે ગુજરાતના ગાંધીનગરમાં આ ડિજિટલ ઇન્ડિયા વીક 2022ની ઉજવણી થઈ રહી છે તો મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ સમયે ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને ગુજરાતની રાજધાની છે ગાંધીનગર, જ્યાં મિત્રો આ ડિજિટલ ઇન્ડિયા વીકની શરૂઆત થઈ છે। આગળ વાત કરીએ તો નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી દ્રોણાચાર્યએ રિમોટ પાયલટ ટ્રેનિંગ સેન્ટર સ્થાપવા માટે સમજૂતી કરી છે। કોને? નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી અને દ્રોણાચાર્યએ રિમોટ પાયલટ ટ્રેનિંગ સેન્ટર સ્થાપવા માટે સમજૂતી કરી છે। ગાંધીનગરની નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીએ ડ્રોન ઉડ્ડયન કૌશલ્ય પ્રદાન કરવા માટે રિમોટ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર સ્થાપવા માટે ડ્રોન આચાર્ય એરિયલ ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ, જેને ટૂંકાક્ષરીમાં મિત્રો આ રીતે કદાચ નામકરણ કરવામાં આવ્યું છે, એની સાથે સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે। તો આ આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ મહત્વની 2 કંપનીઓ ભેગી થતી હોય છે અને એકબીજાને સાથ સહકાર આપી શકે એવી પરિસ્થિતિમાં હોય છે
એક એનું રો મટીરિયલ તૈયાર કરતી હોય અને બીજું એનું સમગ્ર પ્રમુખ ઉત્પાદન કરતી હોય અથવા તો આખી પ્રોડક્ટ્સ બનાવતી હોય, એના વચ્ચે એમઓયુ થતા હોય છે. તો તાજેતરમાં એક એમઓયુ સામે આવ્યા છે કે ગાંધીનગરની નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીએ ડ્રોન ઉડ્ડયન કૌશલ્ય પ્રદાન કરવા માટે રિમોટ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર સ્થાપવા માટે ડ્રોન આચાર્ય એરિયલ ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ સાથે સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે. અને ગાંધીનગર નજીકના RRU કેમ્પસમાં પોલીસ અને સુરક્ષા દળના જવાનો અને નાગરિકોને આ તાલીમ આપવામાં આવશે. અને આ પહેલ સુરક્ષા, પોલીસ અને નાગરિક સમાજ વચ્ચે રાષ્ટ્રીય વ્યૂહાત્મક અને સુરક્ષા સંસ્કૃતિના રાજ્ય હસ્તકલાને ઓળખવા, ઘડવામાં અને જાળવવાના યુનિવર્સિટીના મિશનને અનુરૂપ છે. અને આ સમજૂતીને પગલે નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ હેઠળ રિમોટ પાયલટ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના કરશે. ઘણી વખત તો પરીક્ષામાં PPP નું પૂરું નામ પૂછાતું હોય છે. તો PPP નું પૂરું નામ યાદ રાખજો, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. એટલે કે એક બાજુ જાહેર હોય અને બીજી બાજુ ખાનગી એકમ હોય. તો જાહેર એકમ અને ખાનગી એકમ વચ્ચે પાર્ટનરશિપ કરી અને કોઈ નવો એક પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવે તો એને PPP મોડેલ કહી શકાય. અને આ તાલીમ મુખ્યત્વે સશસ્ત્ર દળો, અર્ધલશ્કરી દળો અને પોલીસ દળના કર્મચારીઓ માટે રચાયેલ છે. પરંતુ તે કૌશલ્ય પ્રાપ્ત કરવા ઈચ્છતા નાગરિકો માટે કાર્યક્રમો પણ પ્રદાન કરે છે. અને હવે આપણે વાત કરીએ રાષ્ટ્રીય સમાચારની. તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેંગલુરુમાં બોશ ઇન્ડિયાના સ્માર્ટ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે. કોણે? આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બોશ સ્માર્ટ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે. ક્યાં? બેંગલુરુમાં. અને મિત્રો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેમણે આ ઉદ્ઘાટન કર્યું છે. અહીં લખેલું છે, વાંચો તો. પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી ઇનોગ્યુરેટ્સ બોશ સ્માર્ટ કેમ્પસ ઇન બેંગલુરુ વાયા વિડીયો. ઓકે, તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેંગલુરુમાં ટેકનોલોજી અને સેવાઓ પ્રદાન કરવાના સર્વોચ્ચ પ્રદાતા બોશ ઇન્ડિયાના નવા સ્માર્ટ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. અને નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ઉદ્ઘાટન સંબોધનમાં કહ્યું હતું કે આ વર્ષ ભારત અને બોશ ઇન્ડિયા બંને માટે ઐતિહાસિક વર્ષ છે, કારણ કે બંને દેશો તેમની આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. અને આ કેમ્પસ ભારત અને બાકીના વિશ્વ બંને માટે અત્યાધુનિક એસેસરીઝ અને સોલ્યુશન્સ તૈયાર કરવામાં અગ્રેસર છે. અને આગળ રાષ્ટ્રીય સમાચારમાં વાત આવે છે કે ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પાવર પ્રોજેક્ટ રામાગુંડમમાં શરૂ કરવામાં આવ્યો. અને મિત્રો આ આપણે ગત વીકલી કરંટ અફેરમાં પણ વાત કરી હતી કે તેલંગાણાના રામાગુંડમમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન દ્વારા ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. મિત્રો આ ફ્લોટિંગ એટલે શું? તો જે દરિયાની સપાટી ઉપર અથવા તો પાણીની સપાટી ઉપર આ રીતે તરતી પ્રણાલી સ્થાપિત કરવામાં આવે તેને ફ્લોટિંગ કહેવામાં આવે. તો આ સોલાર પ્લાન્ટની ક્ષમતા 100 મેગાવોટની છે અને તે અદ્યતન ટેકનોલોજી અને ઇકો ફ્રેન્ડલી સુવિધાઓથી સંચાલિત છે. અને એના ફાયદા પણ કયા હતા કે જે આ રીતે મિત્રો અહીં સોલર પેનલ લગાવવામાં આવે તો જે આ સમુદ્રનું કે સરોવરનું પાણી બાષ્પીભવન થતું હોય છે એ બાષ્પીભવન પણ અટકાવી શકાય છે. અને સાથે સાથે જે આ સોલર પેનલ લગાવવામાં આવી છે એ પાણીની સપાટી ઉપર છે, એટલે કે કોઈ જમીનની સપાટી ઉપર નથી, એટલે કે આપણે જમીનની પણ બચત કરી શક્યા છીએ. તો આ રીતે રામાગુંડમમાં NTPC દ્વારા ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ યાદ રાખજો કે આ કયા રાજ્યમાં આવશે? તેલંગાણા રાજ્યમાં. અને ક્ષમતા કેટલી છે? 100 મેગાવોટની ક્ષમતા છે. અને આ પ્રોજેક્ટ જળાશયના 500 એકરમાં ફેલાયેલો છે. તમે જોઈ શકો છો કે જળાશયના 500 એકરમાં આ પ્રોજેક્ટ ફેલાયેલો છે. અને આ પ્રોજેક્ટને 49 બ્લોકમાં વહેંચવામાં આવ્યો છે. જુદા જુદા 49 બ્લોક છે મિત્રો આની અંદર. અને દરેક બ્લોકની ક્ષમતા 2.5 મેગાવોટ છે. અને દરેક બ્લોકમાં ફ્લોટિંગ પ્લેટફોર્મમાં અને 11,200 સોલર મોડ્યુલ્સનું મેટ્રિક્સ હોય છે. એટલે કે નાની નાની મળીને મિત્રો 11,200 જેટલી સોલર પેનલો બની અને એક બ્લોક્સ બનતો હોય છે. અને આવી રીતે 49 બ્લોકમાં આ સમગ્ર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. અને 30 નવેમ્બર 2021ના રોજ ભારતની સ્થાપિત પુનઃપ્રાપ્ય ઉર્જાની ક્ષમતા 150.54 ગીગાવોટ પહોંચી ગઈ છે. મિત્રો આ પુનઃપ્રાપ્ય છે એટલે કે આ અખૂટ ઉર્જા સ્ત્રોત છે અને એમાં પણ પર્યાવરણીય ક્ષમતાને, એમાં ઉર્જા આવે, પવન આવે, પાણી આવે, એનો ઉપયોગ કરી અને જેટલી આપણે ઉર્જા પ્રાપ્ત કરીશું એટલું વાતાવરણ પણ સ્વચ્છ બનશે,
કારણ કે જે કોલસાની મદદથી વિદ્યુત પેદા કરવામાં આવે છે એનાથી પ્રદૂષણ વધતું હોય છે. તો આ રીતના પ્લાન્ટ હવે ભવિષ્યમાં સ્થાપિત કરવા જોઈએ. આગળ વાત કરીએ તો ભારતની પરમાણુ ઉર્જા આધારિત સ્થાપિત વીજ ક્ષમતા 6.78 ગીગાવોટ છે અને એનટીપીસી નું પૂરું નામ શું થાય છે? નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ. એનટીપીસી લિમિટેડ એ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ છે, એટલે કે મિત્રો સરકારની માલિકી ધરાવે છે. એનટીપીસી લિમિટેડ એ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ છે અને જે પાવર મિનિસ્ટ્રી હેઠળ આવે છે. આપણા જે મિત્રો ઉર્જા મંત્રાલય છે એ હેઠળ એનટીપીસી કાર્ય કરે છે. અને એનટીપીસી ની સ્થાપના 7 નવેમ્બર 1975 ભારતમાં સત્તા વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવી હતી અને તે ભારતનું સૌથી મોટું ઉર્જા જૂથ પણ છે. કયું? એનટીપીસી એ ભારતનું સૌથી મોટું ઉર્જા જૂથ પણ છે અને 2010 મહારત્ન કંપની તે બની હતી. એનટીપીસી ને મહારત્નનો દરજ્જો ક્યારે આપવામાં આવે છે? 2010 આપવામાં આવે છે મિત્રો, યાદ રાખજો. અને મહારત્ન કંપની, મિની રત્ન કંપનીઓ, તો આવી રીતે જુદી જુદી ક્ષમતા જો સિદ્ધ કરે કંપની તો એને જુદી જુદી કેડરમાં આપણી સરકાર તેને વિભાજિત કરતી હોય છે. એનટીપીસી ને મહારત્ન કંપનીનો દરજ્જો મળેલો છે. અને તેલંગાણામાં જ્યારે રામાગુંડમ મુકામે આ ફ્લોટિંગ સોલર પાવર પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે તો તેલંગાણાની સ્થાપના ક્યારે થઈ? 2 જૂન 2014 ના રોજ. અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, ઇમેજમાં તમે જોઈ શકો છો. તેલંગાણાના રાજ્યપાલ કોણ છે? તમિલિસાઈ સૌંદરરાજન. અને તેલંગાણાની રાજધાની છે હૈદરાબાદ. રાષ્ટ્રીય સમાચારમાં આગળ વાત કરીએ તો તાજેતરમાં રાજસ્થાન રાજ્યમાંથી યુરેનિયમ મળી આવ્યું છે અને આ યુરેનિયમનો ઉપયોગ શામાં થાય છે? ઉર્જા પ્રાપ્ત કરવામાં અને સંરક્ષણના સાધનો બનાવવામાં યુરેનિયમનો ઉપયોગ થાય છે. તો રાજસ્થાનના સીકર જિલ્લાના રોહિલમાં યુરેનિયમનો મોટો ભંડાર મળી આવ્યો છે. અને મિત્રો આ રોહિલ જિલ્લો એના કયા તાલુકામાંથી યુરેનિયમનો ભંડાર મળી આવ્યો છે? ખંડેલા તહસીલમાંથી. અને તે રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુરથી લગભગ 120 કિલોમીટરના અંતરે સ્થિત છે. આ જે જગ્યાએથી યુરેનિયમ પ્રાપ્ત થયું છે તે જયપુરથી 120 કિલોમીટરના અંતરે આવેલું છે. અને આપણા રાજસ્થાન સિવાય મિત્રો 2 રાજ્યોમાંથી યુરેનિયમ પ્રાપ્ત થાય છે, એક આંધ્રપ્રદેશ અને બીજું ઝારખંડ. તો આ 2 રાજ્યો પછી રાજસ્થાન ત્રીજું રાજ્ય બન્યું છે કે જ્યાંથી યુરેનિયમ પ્રાપ્ત થયું હોય. તો 3 રાજ્યોના નામ યાદ રાખી લેજો. એક તો આંધ્રપ્રદેશ, ઝારખંડ અને રાજસ્થાન. આ 3 રાજ્યોમાંથી યુરેનિયમ પ્રાપ્ત થાય છે. તાજેતરમાં આ રાજસ્થાન એડ થઈ ગયું, ઓકે. બાકી 2 જ રાજ્યો હતા. અને યુરેનિયમની ગણતરી વિશ્વભરના દુર્લભ ખનિજોમાંથી થાય છે. એટલે કે વિશ્વમાં રેર કેસમાં કેટલાક જ એવા સ્થળો છે જ્યાંથી યુરેનિયમનો જથ્થો પ્રાપ્ત થયો હોય. અને રાજસ્થાન સરકારે યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને લેટર ઓફ ઇન્ટેન્ટ જારી કરીને યુરેનિયમ માઇનિંગ સેક્ટરમાં પ્રવેશ કર્યો છે. અને યુરેનિયમ એક રાસાયણિક તત્વ છે જે ચિહ્ન અને અણુક્રમાંક 92 ધરાવે છે. મિત્રો તમે કદાચ મેન્ડલલીફનો આવર્તક કોષ્ટક પણ જોયું હશે. તો એની અંદર આ યુરેનિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો દર્શાવવામાં આવ્યો છે? 92. અને યુરેનિયમનો ઉપયોગ સામાન્ય રીતે વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. એ સિવાય યુરેનિયમનો ઉપયોગ પરમાણુ ઉર્જા, સંરક્ષણ ઉપકરણો, દવાઓ અને ફોટોગ્રાફી માટે પણ તેનો ઉપયોગ થાય છે. તો આ ઉપયોગો ખાસ આપણને યાદ હોવા જોઈએ. એક તો વીજળી ઉત્પન્ન કરવામાં, પરમાણુ ઉર્જા પેદા કરવામાં, સંરક્ષણ ઉપકરણો બનાવવામાં, દવાઓ અને ફોટોગ્રાફી માટે પણ યુરેનિયમનો ઉપયોગ થાય છે. અને સીકર જિલ્લો રાજસ્થાનનો એક જિલ્લો છે અને સીકરનું જૂનું નામ શું છે? વીર ભાનકા બાસ. શું? વીર ભાનકા બાસ એ સીકરનું જૂનું નામ છે. અને વાત કરીએ આપણે રાજસ્થાનની કે રાજસ્થાનના સીકર જિલ્લામાંથી યુરેનિયમનો જથ્થો પ્રાપ્ત થયો છે. તો રાજસ્થાનના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? અશોક ગેહલોત. અને રાજસ્થાન રાજ્યની મિત્રો રાજધાની જયપુર પિંક સિટી અને રાજ્યપાલ છે કલરાજ મિશ્ર. ઇમેજમાં જોઈ શકો છો. તો આપણે મિત્રો રાજ્યપાલ અને મુખ્યમંત્રી તો યાદ રાખવા જ જોઈએ, કારણ કે જોડકા સ્વરૂપે પણ ક્યારેક પરીક્ષામાં પ્રશ્નો પૂછાયા છે. આગળ વાત કરીએ તો નેશનલ મિશન ફોર ક્લીન ગંગાએ અમૃત વાટિકા બનાવવા માટે 75 રોપા વાવ્યા. કોણે? રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન. અંગ્રેજીમાં કહીએ તો નેશનલ મિશન ફોર ક્લીન ગંગાએ નવી દિલ્હીમાં યમુના નદી પર કાલિંદી કુંજ ઘાટ પર
નમામી ગંગે અમૃત વાટિકાની સ્થાપના કરી છે, ઇમેજમાં તમે જોઈ શકો છો. અને જેમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે 75 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. યમુના ઘાટ પર વાવેતર પ્રોજેક્ટ વૃક્ષારોપણના કામો માટે એક છત્ર સંસ્થા તરીકે સેવા આપી હતી અને કેન્દ્ર સરકારે જૂન 2014માં ₹20,000 કરોડની નાણાકીય પ્રતિબદ્ધતા સાથે સંકલિત સંરક્ષણ અભિયાન નમામી ગંગે કાર્યક્રમને મુખ્ય કાર્યક્રમ તરીકે અધિકૃત કર્યો હતો. એટલે કે જે સરકારના મહત્વના પ્રોજેક્ટ કહી શકીએ એ પૈકીનો એક આ પ્રોજેક્ટ છે નમામી ગંગે. અને એમાં કેટલું બજેટ ફાળવવામાં આવેલું છે? 2014માં ₹20,000 કરોડની નાણાકીય પ્રતિબદ્ધતા સાથે કે આગામી 20,000 કરોડના ખર્ચે ગંગા નદીને સ્વચ્છ બનાવવામાં આવશે. અને આ કાર્યક્રમને સંબોધતા નમામી ગંગે નેશનલ મિશન ફોર ક્લીન ગંગાના મહાનિર્દેશક જી અશોક કુમારે જણાવ્યું હતું કે નમામી ગંગે કાર્યક્રમ હેઠળ ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રોમાંનું એક ગંગાની સહાયક નદીઓ અને ખાસ કરીને યમુનાની સફાઈ છે. એટલે કે ગંગાની જે સહાયક નદીઓ છે એનાથી પણ આ ગંગા નદી પ્રદૂષિત થતી રહે છે. તો ગંગાની સહાયક નદીઓ પણ સ્વચ્છ બનાવવી અને ખાસ કરીને યમુના નદીને સ્વચ્છ કરવી. અને રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન દર મહિનાના ચોથા શનિવારે દિલ્હીમાં યમુના નદી પર નિયમિતપણે સ્વચ્છતા અભિયાન ચલાવે છે. તો આ પણ યાદ રાખજો કે રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન દરમિયાન દર મહિનાના ચોથા શનિવારે દિલ્હીમાં યમુના નદી પર નિયમિતપણે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અને નેશનલ મિશન ફોર ક્લીન ગંગાના ડાયરેક્ટર જનરલ કોણ છે? જે અશોક કુમાર, ઇમેજમાં તમે જોઈ શકો છો. આગળ વાત કરીએ તો ભારતીય સેનાએ સુરક્ષા મંથન 2022નું આયોજન કર્યું. કોણે? આપણી ઇન્ડિયન આર્મીએ સુરક્ષા મંથન 2022નું આયોજન કર્યું છે. ભારતીય સેનાના ડેઝર્ટ કોર્પ્સ જોધપુર કયા રાજ્યમાં આવશે? રાજસ્થાનમાં. તો આપણા ઇન્ડિયન આર્મીના ડેઝર્ટ કોર્પ્સે જોધપુરમાં સરહદ અને તટીય સુરક્ષાના પાસાઓ પર સુરક્ષા મંથન 2022નું આયોજન કર્યું. બે બાબતો ઉપર ખાસ ભાર મુકાયો છે. એક તો સરહદી સુરક્ષા ઉપર અને બીજું તટીય સુરક્ષા ઉપર. અને સુરક્ષા દળો વચ્ચે ઉચ્ચ સ્તરની આંતરવ્યાવહારિકતા અને સંયુક્તતા પ્રાપ્ત કરવા માટે એક સંયુક્ત તાલીમ કેલેન્ડર પણ તૈયાર કરવામાં આવ્યું હતું. અને આ આયોજનની અધ્યક્ષતા સંયુક્તપણે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFના ડાયરેક્ટર જનરલ VS પઠાણિયા, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને લેફ્ટનન્ટ જનરલ રાકેશ કપૂર, જનરલ ઓફિસર કમાન્ડિંગ ડેઝર્ટ કોર્પ્સ દ્વારા મિત્રો આ સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું. આમાં બે મહાનુભાવના નામ ખાસ યાદ રાખજો. એક તો BSFના ડાયરેક્ટર જનરલ કોણ છે? VS પઠાણિયા. અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને લેફ્ટનન્ટ જનરલ કોણ છે? રાકેશ કપૂર. તેમજ તેમાં આર્મી, BSF અને કોસ્ટ ગાર્ડના સેવા આપતા અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આગળ વાત કરીએ તો HCL ટેકનોલોજીને માઇક્રોસોફ્ટ પાર્ટનર ઓફ ધ યર એવોર્ડ્સ 2022 પ્રાપ્ત થયો છે. કોને? HCL ટેકનોલોજીને માઇક્રોસોફ્ટ પાર્ટનર ઓફ ધ યર એવોર્ડ્સ 2022 પ્રાપ્ત થયો છે. અહીં વાંચી શકો છો કે વિનર HCL કંપની, માઇક્રોસોફ્ટ પાર્ટનર ઓફ ધ યર 2022નો એવોર્ડ HCL ને પ્રાપ્ત થયો છે. તો માઇક્રોસોફ્ટ પાર્ટનર ઓફ ધ યર એવોર્ડ 2022માં માઇક્રોસોફ્ટ ટેકનોલોજી પર આધારિત ગ્રાહક ઉકેલોના નવીનતા અને અમલીકરણ માટે HCL ટેકનોલોજીને માન્યતા આપવામાં આવી હતી. HCL ટેકનોલોજીએ માઇક્રોસોફ્ટ પાર્ટનર ઓફ ધ યર એવોર્ડ ફોર હેલ્થકેર એન્ડ લાઈફ સાયન્સીસ ગ્લોબલ વિનર અને 2022 UK માઇક્રોસોફ્ટ પાર્ટનર ઓફ ધ યર એવોર્ડ કન્ટ્રી વિનર જીત્યો છે. એટલે કે જુદી જુદી કેટેગરીમાં માઇક્રોસોફ્ટ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યા છે. એમાં HCL ને 2 કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયો છે. જુઓ, HCL ટેકનોલોજીએ માઇક્રોસોફ્ટ પાર્ટનર ઓફ ધ યર એવોર્ડ ફોર હેલ્થકેર એન્ડ લાઈફ સાયન્સીસ ગ્લોબલ વિનર છે. અને 2022 UK માઇક્રોસોફ્ટ પાર્ટનર ઓફ ધ યર એવોર્ડ કન્ટ્રી વિનર તરીકે આ 2 કેટેગરીમાં HCL ટેકનોલોજી એવોર્ડ જીતે છે. અને IT કંપની છે HCL, જે કમ્પ્યુટર બનાવે છે અને સાથે સાથે મિત્રો ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે જોડાયેલી આ કંપની. તો IT કંપની HCL ટેકનોલોજીને 2022માં માઇક્રોસોફ્ટ પાર્ટનર ઓફ ધ યર એવોર્ડ ફોર ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ડોમેન ફાઇનલિસ્ટ અને એમાં ફાઇનલિસ્ટ તરીકે પણ તેની પસંદગી કરવામાં આવી હતી. તો મિત્રો આ કેટેગરીમાં પણ HCL ને એવોર્ડ પ્રાપ્ત થાય છે. તો HCL ની વાત આવી તો HCL ટેકનોલોજીસના સ્થાપક કોણ છે? શિવ નાદર.
અને HCL ટેકનોલોજીના CEO કોણ છે? સી વિજયકુમાર. મિત્રો આ કંપનીની સ્થાપના ક્યારે થઈ? 12 નવેમ્બર 1991 અને HCL ટેકનોલોજીનું હેડક્વાર્ટર નોઈડામાં આવેલું છે. અને HCL નું પૂરું નામ શું થાય છે? હિન્દુસ્તાન કમ્પ્યુટર્સ લિમિટેડ. હિન્દુસ્તાન કમ્પ્યુટર્સ લિમિટેડ. મિત્રો આ કંપનીની ફેક્ટ બાબતો છે એ ખાસ યાદ રાખવી જોઈએ. એકવાર ફરી તમે અહીં ધ્યાન કરો. સ્થાપક શિવ નાદર, CEO સી વિજયકુમાર, સ્થાપના 12 નવેમ્બર 1991, હેડક્વાર્ટર આવેલું છે નોઈડા અને ફૂલ ફોર્મ તો યાદ રાખવું જ પડશે, હિન્દુસ્તાન કમ્પ્યુટર્સ લિમિટેડ. આગળ વાત કરીએ તો કર્ણાટકની સિની શેટ્ટીએ ફેમિના મિસ ઇન્ડિયા 2022 નો તાજ જીત્યો છે. ઇમેજમાં તમે જોઈ શકો છો. નામ ખાસ યાદ રાખવાનું છે. નામ છે સિની શેટ્ટી. ક્યાંની વતની છે? કર્ણાટક રાજ્યની. અને કયો એવોર્ડ જીતે છે? ફેમિના મિસ ઇન્ડિયા 2022. અહીં વાંચી શકો છો. ફેમિના મિસ ઇન્ડિયા 2022 નો ખિતાબ જીતે છે. ફેમિના મિસ ઇન્ડિયા 2022 નો ખિતાબ આ વખતે સિની શેટ્ટીએ જીત્યો હતો. અને હવે સિની શેટ્ટી 71મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની છે. સિની શેટ્ટીને મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં તેની પુરોગામી મિસ ઇન્ડિયા 2020 મનસા વારાણસી દ્વારા ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2022 નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. અને મિત્રો આ એક પરંપરા હોય છે કે જે ગત વર્ષની વિનર હોય છે એના દ્વારા તાજ વર્તમાન જે વિનર બને છે એને પહેરાવવામાં આવતો હોય છે. અને ફેમિના મિસ ઇન્ડિયા 2022 ની ફર્સ્ટ રનરઅપ કોણ રહી હતી? રાજસ્થાનની રૂબલ શેખાવત. અને જ્યારે સેકન્ડ રનરઅપ ઉત્તર પ્રદેશની શિનાતા ચૌહાણ રહી હતી. સિની શેટ્ટી વિશે જોઈએ તો કર્ણાટકના રહેવાસી સિની શેટ્ટીનો જન્મ 2001માં મુંબઈમાં થયો હતો. એકાઉન્ટિંગ અને ફાઇનાન્સિંગમાં સ્નાતકની ડિગ્રી ધરાવતી 21 વર્ષીય યુવતી હાલ ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટમાં કોર્સ કરી રહી છે. અને ફેમિના મિસ ઇન્ડિયા 2022 ની જ્યુરી પેનલમાં કોણ કોણ સામેલ હતા? તો ફેમિના મિસ ઇન્ડિયા 2022 ની જ્યુરી પેનલમાં અભિનેત્રી એવા નેહા ધોપિયા, ડીનો મોરિયા અને મલાઇકા અરોરા તેમજ દિગ્ગજ ક્રિકેટર મિતાલી રાજ સામેલ હતા. અને આ પેનલમાં રાહુલ ખન્ના, રોહિત ગાંધી અને શ્યામક ડાવર પણ સામેલ હતા. એટલે કે એક જ્યુરી ટીમ દ્વારા આ ડિસિઝન લેવામાં આવતું હોય છે. અને એમાં વિનર કોણ બન્યા છે? તો મિત્રો નામ ખાસ યાદ રાખજો. નામ ન ભૂલી જતા. સિની શેટ્ટી. ક્યાંના છે? કર્ણાટક રાજ્યના. આગળ વાત કરીએ તો દેશના સૌથી યુવા સ્પીકર તરીકે રાહુલ નાર્વેકર ચૂંટાઈ આવ્યા. શું? આપણા દેશના સૌથી યુવા સ્પીકર તરીકે કોણ ચૂંટાઈ આવ્યા છે? રાહુલ નાર્વેકર. મુંબઈ સ્થિત વકીલ અને પહેલીવાર ધારાસભ્ય બનેલા રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના સૌથી યુવા સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે રાહુલ નાર્વેકર તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાના સૌથી યુવા સ્પીકર બન્યા છે? તો યાદ રાખજો, મહારાષ્ટ્ર આવશે જવાબ. ઓકે. અને આ મહત્વપૂર્ણ બંધારણીય પદ સંભાળનાર તેઓ ભારતમાં સૌથી નાની ઉંમરના વ્યક્તિ છે. અને રાહુલ નાર્વેકર 16મા સ્પીકર તરીકે ચૂંટાયેલી સૌથી નાની વયના ધારાસભ્ય બનવાનો એક ઇતિહાસ બનાવ્યો છે મહારાષ્ટ્રમાં. અને રાહુલ નાર્વેકરને સમર્થનમાં કુલ 164 મત મળ્યા હતા અને 107 મત શિવસેનાના ઉમેદવારના ખાતામાં ગયા હતા. અને વાત કરીએ આપણે મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે હવે કોણ આવી ગયું છે? એકનાથ શિંદે. ઇમેજમાં તમે જોઈ શકો છો. અને મહારાષ્ટ્રના રાજ્યપાલ કોણ છે? ભગતસિંહ કોશ્યારી. અને મહારાષ્ટ્રનું મુખ્ય મથક છે મુંબઈ. અને મિત્રો થોડા દિવસ પહેલા જ તે સમાચારમાં આવ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે અને એનું સ્થાન હવે લઈ લીધું છે એકનાથ શિંદે. તો ખાસ યાદ રાખજો, મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા છે એકનાથ શિંદે. આગળ વાત કરીએ તો બેસ્કોમ એ ઈવી મિત્ર મોબાઈલ એપ્લિકેશન વિકસાવી છે. શું મિત્રો? બેસ્કોમે ઈવી મિત્ર નામની મોબાઈલ એપ્લિકેશન વિકસાવી છે. બેંગલુરુની વીજ કંપની BESCOMએ કર્ણાટકના બેંગલુરુમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન વિશે માહિતી આપવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલ મિત્ર મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી છે. મિત્રો આ મોબાઈલ એપ્લિકેશનનો ફાયદો શું થશે? ઇલેક્ટ્રિક વ્હીકલ મિત્ર મોબાઈલ એપ્લિકેશન. હવે ધીમે ધીમે ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધી રહી છે, તો સ્વાભાવિક છે કે આસપાસ ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ સ્ટેશન ક્યાં ક્યાં છે એ શોધખોળ કરવા માટે આ જે વાહન ચાલકો છે એને ખાસ જરૂરિયાત પડતી હોય છે.
તો એ પોતાના મોબાઈલની અંદર આ ઇલેક્ટ્રિક વ્હીકલ મિત્ર નામની મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પોતાની નજીકમાં કઈ કઈ જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન છે એનો ખ્યાલ આવી શકશે. તો એપ્લિકેશનમાં ઇલેક્ટ્રિક વાહનોને રિચાર્જ કરવા માટે દરેક સ્ટેશન પરના શુલ્કની માહિતીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે કઈ જગ્યાએ ચાર્જિંગ માટે કેટલું શુલ્ક લેવામાં આવશે, કેટલા પૈસા લેવામાં આવશે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને યુઝર ફ્રેન્ડલી એપ્લિકેશનનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહન વપરાશકર્તાઓ દ્વારા સ્ટેશન પર અગાઉથી સ્લોટ બુક કરવા માટે કરી શકાય છે. એટલે કે તમે અગાઉથી બુક સ્લોટ કરવો હોય કે મારે આ ટાઈમે અહીં ગાડી રિચાર્જ કરવા માટે આવવું છે, ચાર્જિંગ કરવા માટે આવવું છે, તો એ માટે તમારે સ્લોટ બુક કરાવવો રહેશે. અને BESCOM બેંગલુરુમાં 136 ચાર્જિંગ સ્ટેશન શરૂ કર્યા છે અને આવા બીજા 152 સ્ટેશનો ટૂંક સમયમાં ત્યાં શરૂ કરવામાં આવશે. અને જાહેર ખાનગી ભાગીદારીના મોડેલ હેઠળ રાજ્યભરમાં 1000 ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. અને બેંગલુરુ શહેરમાં ઇલેક્ટ્રિક વ્હીકલના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વિધાન સૌધાથી પેલેસ ગ્રાઉન્ડ સુધી ઇલેક્ટ્રિક વ્હીકલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એટલે કે સંપૂર્ણ જે વાહનો જોડાયા હતા તેમાં ઇલેક્ટ્રિક જ વાહનો હતા અને એની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, તમારું ધ્યાન અહીં સ્ક્રીન ઉપર હશે ને, તો કરંટ અફેરમાં કેટલીક એવી પણ માહિતી આવે છે કે જેનાથી તમારું જીકે ઇમ્પ્રૂવ થાય. જેમ કે કોઈ પણ રાજ્યની બેઝિક માહિતી હોય તો એના વિશે પણ તમે અવગત થાવ છો. તો મિત્રો, તમે એક ધારું ધ્યાન તમે અહીં સ્ક્રીન ઉપર રાખજો. ઓકે, બીજું કોઈ પણ કાર્ય કરતા હો તો તે છોડી દેજો, કારણ કે સ્ક્રીન ઉપર જે તમને ફોટા સહિત અહીં તમને માહિતી પીરસવામાં આવે છે એ તમને લાંબો સમય સુધી યાદ રહેતી હોય છે. તો વાત કરી કર્ણાટકની. કર્ણાટકના મુખ્યમંત્રી કોણ છે? બસવરાજ બોમ્મઈ. કર્ણાટકના રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને કર્ણાટકની રાજધાની છે બેંગલુરુ. આગળ વાત કરીએ તો સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021 ગુજરાત કર્ણાટક શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તરીકે ઉભરી આવ્યા છે. શું મિત્રો, તાજેતરમાં જ તે સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021 પ્રકાશિત થયું અને એમાં ગુજરાત અને કર્ણાટક રાજ્ય એ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે ઉભરી આવ્યા છે. રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021ની ત્રીજી આવૃત્તિમાં ગુજરાત અને કર્ણાટક શ્રેષ્ઠ પ્રદર્શન તરીકે ઉભરી આવ્યા. અને જ્યારે પૂર્વોત્તર રાજ્યમાં મેઘાલયે ટોચનું સન્માન મેળવ્યું છે, તો આ પણ યાદ રાખજો કે પૂર્વોત્તર રાજ્યોમાં ટોચનું સન્માન મેળવનાર રાજ્ય કયું છે? મેઘાલય. અને મોટા રાજ્યોમાં ગુજરાત અને કર્ણાટક શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. 2020માં થયેલા આ સર્વેની બીજી આવૃત્તિમાં ગુજરાતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. અને આ પહેલમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ, બહુવિધ ભંડોળ અને ઇન્ક્યુબેશન સપોર્ટ અને સરકારે 16 જાન્યુઆરીને સ્ટાર્ટઅપ ડે તરીકે જાહેર કર્યો છે. આ યાદ રાખજો કે સરકારે કઈ તારીખને સ્ટાર્ટઅપ ડે તરીકે જાહેર કર્યો છે? તો 16મી જાન્યુઆરીને. નાના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જમ્મુ કાશ્મીરને ટોચનું પ્રદર્શન કરનાર જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે મિત્રો, એક તો પૂર્વોત્તર રાજ્યમાં મેઘાલય શ્રેષ્ઠ, મોટા રાજ્યોની કેટેગરીમાં ગુજરાત અને કર્ણાટક ટોપ ઉપર, અને નાના રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ટોપ ઉપર કોણ રહ્યું છે? જમ્મુ કાશ્મીર. અને 10 મિલિયનથી વધુ વસ્તીવાળા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ઓછી વસ્તીવાળા રાજ્યો કરતાં અલગ ક્રમ આપવામાં આવ્યો છે. એટલે કે જુદી જુદી કેટેગરીમાં રાજ્યોને આ પ્રદર્શન અંતર્ગત ઇન્ડેક્સ આપવામાં આવ્યો છે, એટલે કે રેન્ક આપવામાં આવ્યો છે. અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યોને સર્વેમાં તેમની કામગીરીના આધારે 5 કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કેટલા? 5 કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. અને તેઓ શ્રેષ્ઠ દેખાવ કરનારા, ટોચના પરફોર્મર્સ, નેતાઓ, મહત્વાકાંક્ષી નેતાઓ અને ઉભરતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તેમાં સામેલ છે. આગળ વાત કરીએ તો હિમાચલ પ્રદેશ હાઇલાઇટમાં છે, કારણ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ મહિલાઓ માટે નારી કો નમન યોજના શરૂ કરી છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે નારી કો નમન નામની યોજના કયા રાજ્યના મુખ્યમંત્રીએ શરૂ કરી છે? તો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ. અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? જયરામ ઠાકુર. જયરામ ઠાકુરે હિમાચલ માર્ગ પરિવહન નિગમની બસોમાં રાજ્યની સરહદોની અંદર મહિલા મુસાફરોને ભાડામાં 50% રાહત આપવા માટે નારી કો નમન નામની યોજના શરૂ કરી છે. મિત્રો, આ યોજનામાં છે શું? તો રાજ્યની સરહદોની અંદર મહિલા મુસાફરોને ભાડામાં 50% રાહત આપવા માટે નારી કો નમન નામની યોજના શરૂ કરી છે. અને મુખ્યમંત્રી એવા જયરામ ઠાકુરે 15મી એપ્રિલ હિમાચલ દિવસ પર મહિલાઓને બસ ભાડામાં 50% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી અને તેનું અનુપાલન કરી રહ્યા છે જયરામ ઠાકોર. અને હિમાચલ સરકારે રાઇડ વિથ પ્રાઇડ ગવર્નમેન્ટ ટેક્સી સર્વિસમાં મહિલા ડ્રાઈવરો માટે 25 નવી પોસ્ટને પણ મંજૂરી આપી છે.
અને આ સેવા હિમાચલ પ્રદેશની મહિલા મુસાફરો અને વરિષ્ઠ નાગરિકો માટે છે, આપણા માટે નથી, યાદ રાખજો. અને હિમાચલ પ્રદેશની વાત આવી તો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકોર ઇમેજમાં તમે જોઈ શકો છો. અને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કોણ છે? રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર. અને હિમાચલ પ્રદેશની બે રાજધાની, ઉનાળુ રાજધાની શિમલા અને શિયાળુ રાજધાની છે ધર્મશાલા. આગળ વાત કરીએ તો ગાંધી અને ચંપારણ સત્યાગ્રહ સિલેક્ટર રીડિંગ નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. કયા? ગાંધી અને ચંપારણ સત્યાગ્રહ સિલેક્ટર રીડિંગ નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકનું સંપાદન જાદવપુર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સુરંજન દાસ દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ચ્યુઅલ બુક લોન્ચના કાર્યક્રમમાં પ્રોફેસર સુરંજન દાસે સંશોધનને પ્રાયોજિત કરવા બદલ પશ્ચિમ બંગાળ સરકાર અને નેતાજી સંસ્થાઓના એશિયન અભ્યાસ માટે આભાર માન્યો હતો. અને મિત્રો, આ પુસ્તકનું મુખપૃષ્ઠ તમે જોઈ શકો છો. ખાસ તો કોઈ પણ પુસ્તક લોન્ચ થાય તો એના લેખકનું નામ ખાસ યાદ રાખવું જોઈએ કે ગાંધી અને ચંપારણ સત્યાગ્રહ સિલેક્ટર રીડિંગ નામનું આ પુસ્તક, અને તેનું મિત્રો સંપાદન કોણે કર્યું છે? તો કે જાદવપુર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એવા સુરંજન દાસે. અને આ પુસ્તક વિશે હું તમને માહિતી આપું તો આ પુસ્તકમાં સમકાલીન વર્ણનો અને વિદ્વતાપૂર્ણ પ્રતિબિંબો તેમજ 1917ના ચંપારણ સત્યાગ્રહને દર્શાવવામાં આવ્યો છે. અને 5 ભાગોમાં આયોજિત આ પુસ્તકમાં ગાંધીજીના પોતાના સત્યાગ્રહના સ્મરણના અંશો મિત્રો આમાં આલેખવામાં આવ્યા છે. અને ગાંધી બાપુનો આપણા ભારતમાં સત્યાગ્રહનો આ પહેલો પ્રયોગ હતો, ચંપારણ સત્યાગ્રહ. અને ખાસ કરીને સામાજિક વિજ્ઞાનમાં પણ તમે આ ભણશો. રાજેન્દ્ર પ્રસાદ અને જે.બી. કૃપલાણી જેવા સહભાગીઓના વર્ણનોના અંશો, નાઇલ યોર્ક્સના નિવેદનો, સત્તાવાર દસ્તાવેજોમાંથી પસંદગી અને ઇતિહાસકારો અને શિક્ષણવિદોની કૃતિઓના અવતરણોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. મિત્રો, આ પુસ્તકની અંદર જે ચંપારણ સત્યાગ્રહ વિશે મહત્વના લેખકોની જે નોંધ છે એમાંથી પણ આ સંકલન કરવામાં આવ્યું છે. જુઓ, એક તો રાજેન્દ્ર પ્રસાદ અને જે.બી. કૃપલાણી જેવા સહભાગીઓના વર્ણનોના અંશો, નાઇલ યોર્ક્સના નિવેદનો, સત્તાવાર દસ્તાવેજોમાંથી પસંદગી અને ઇતિહાસકારો અને શિક્ષણવિદોની કૃતિઓના અવતરણોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. ગાંધી અને ચંપારણ સત્યાગ્રહ સિલેક્ટેડ રીડિંગ પુસ્તક વાચકોને એ વાતનો ખ્યાલ આપે છે કે ભારતમાં પ્રથમ ગાંધીવાદી સામૂહિક રાજકીય હસ્તક્ષેપને કેવી રીતે પુનર્સર્જિત કરવામાં આવ્યો હતો. આગળ વાત કરીએ તો IGSS વેન્ચર્સ અને તમિલનાડુ સરકારે સેમિકન્ડક્ટર પાર્ક સ્થાપિત કરવા માટે એક સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. કોણે કોણે? IGSS વેન્ચર્સ અને તમિલનાડુ સરકારે સેમિકન્ડક્ટર પાર્ક સ્થાપિત કરવા માટે એક સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. મુખ્યમંત્રી M.K. સ્ટાલિનની ઉપસ્થિતિમાં ₹25,600 કરોડના રોકાણ અને અનુદાન સાથે રાજ્યમાં 300 એકરનો સેમિકન્ડક્ટર હાઈટેક પાર્ક બનાવવા માટે તમિલનાડુ અને સિંગાપોર સ્થિત મેમર્સ IGSS વેન્ચર્સ લિમિટેડ વચ્ચે સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. હવે મિત્રો, બજેટ તો તમે જુઓ કે 25,600 કરોડ રોકાણ અને અનુદાન સાથે રાજ્યમાં 300 એકરનો આ સેમિકન્ડક્ટર હાઈટેક પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. અને એમાં એક બાજુ તમિલનાડુ સરકાર અને સામે પક્ષ છે સિંગાપુર સ્થિત મેસર્સ IGSS વેન્ચર્સ લિમિટેડ. આ બંને વચ્ચે સમજૂતી કરાર થયો છે. સચિવાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્યોગ પ્રધાન થંગમ થેનારાસુ, મુખ્ય સચિવ વી ઈરાય અંબુ અને અન્ય ટોચના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઇમેજમાં તમે જોઈ શકો છો. આ રહ્યા મિત્રો M.K. સ્ટાલિન. અને આગામી 5 વર્ષમાં પ્રોજેક્ટમાં 5,000થી વધુ વ્યક્તિઓને સીધી રોજગારી મળવાની શક્યતા છે. મિત્રો, આવા કોઈ પણ ઉદ્યોગો સ્થાપાતા હોય છે તો સ્વાભાવિક છે કે લોકોને રોજગારી પ્રાપ્ત થતી હોય છે. એ આ ઉદ્યોગો સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો હોય છે કે સ્થાનિક લોકોને પણ રોજગારી મળવી જોઈએ. અને તમિલનાડુના ઉદ્યોગ મંત્રી કોણ છે? થંગમ થેનારાસુ. અને તમિલનાડુના મુખ્ય સચિવ છે વી ઈરાય અંબુ. આગળ વાત કરીએ તો DRDO હાઇલાઇટમાં છે. DRDOએ માનવ રહિત હવાઈ વિમાનના મેડન ટેક ઓફનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. કોણે? આપણી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને માનવ રહિત હવાઈ વિમાનના મેડન ટેક ઓફનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ઇમેજમાં તમે જોઈ શકો છો. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને કર્ણાટકના ચિત્રદુર્ગ ખાતે એરોનોટિકલ ટેસ્ટ રેન્જથી માનવ રહિત હવાઈ ફ્લાઇંગ વિંગ ટેકનોલોજી
વિમાનની પ્રથમ ઉડાનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું અને આ ફ્લાઇંગ સંપૂર્ણ માનવ રહિત એટલે કે સ્વાયત્ત મોડમાં ચાલતી હતી, એમાં કોઈ પણ વ્યક્તિને બેસાડવામાં આવ્યો ન હતો. વિમાને ટેક ઓફ, વે પોઈન્ટ નેવિગેશન અને સરળ ટચ ડાઉન સહિત સમગ્ર ઉડાન ભરી હતી. એટલે કે વિમાને સ્વરીતે ટેક ઓફ કર્યું, વે પોઈન્ટ નેવિગેશન ઉપર તેને ધ્યાન રાખી અને સરળ ટચ ડાઉન સહિત સમગ્ર ઉડાન ભરી હતી. અને માનવ રહિત હવાઈ વિમાન નાના ટર્બોફેન એન્જિનથી સંચાલિત હોય છે અને DRDOની એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ બેંગલુરુની સંશોધન પ્રયોગશાળા દ્વારા તેની ડિઝાઇન કરવામાં આવી હતી. ઇમેજમાં તમે જોઈ શકો છો આ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. અને વાત કરી DRDOની, તો DRDOના વર્તમાન અધ્યક્ષ કોણ છે? જી સતીશ રેડ્ડી. DRDOની સ્થાપના ક્યારે થઈ? 1 જાન્યુઆરી 1958 ના રોજ. અને DRDOનું મુખ્યાલય નવી દિલ્હી મુકામે. DRDOનું સૂત્ર શું છે? શક્તિનું મૂળ વિજ્ઞાનમાં રહેલું છે. શું મિત્રો? શક્તિનું મૂળ એ જ્ઞાનમાં રહેલું છે. તો આ 4 ફેક્ટ યાદ રાખજો. એક તો વર્તમાન અધ્યક્ષ જી સતીશ રેડ્ડી, સ્થાપના 1 જાન્યુઆરી 1958 ના રોજ, હેડક્વાર્ટર નવી દિલ્હી મુકામે, અને તેનું આદર્શ વાક્ય છે, મોટો છે, શક્તિનું મૂળ જ્ઞાનમાં રહેલું છે. આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં, તો ભારતીય વાયુસેનાના ફાઇટર પાયલટ્સની પિતા પુત્રીની ટીમે ઇતિહાસ રચ્યો છે. પિતા અને પુત્રીની જોડી ફ્લાઇંગ ઓફિસર અનન્યા શર્મા, જેને ડિસેમ્બર 2021માં ફાઇટર પાયલટ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી, તેમજ ભારતીય વાયુસેનામાં ફાઇટર પાયલટ એર કોમોડોર સંજય શર્માએ એક જ જેટ ફોર્મેશનમાં ઉડાન ભરીને ઉડ્ડયનનો ઇતિહાસ રચ્યો છે. બીદરના એરફોર્સ સ્ટેશન પર તેમણે હોક 132 એડવાન્સ્ડ જેટ ટ્રેનર્સની જેમ જ ઉડાન ભરી હતી. અને અનન્યા શર્માએ ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનમાં BTech કર્યા પછી તેમજ ભારતીય વાયુસેનાની ફ્લાઇંગ બ્રાન્ચની તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા હતા. અને ડિસેમ્બર 2021માં તેમનું ફાઇટર પાયલટ મંજૂરી આપવામાં આવી હતી. એટલે કે અનન્યા શર્મા અને તેમના પિતા એવા સંજય શર્મા, આ બંનેએ મિત્રો ઇતિહાસ રચી દીધો છે. અને ભારતીય વાયુસેનાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી. ઇમેજમાં તમે જોઈ શકો છો વિવેક રામ ચૌધરી. મિત્રો એ આપણા ભારતીય વાયુસેનાના અધ્યક્ષ છે. અને ભારતીય વાયુસેનાના અધ્યક્ષ માટે આગળ કયો શબ્દ લગાડવામાં આવે છે? એર ચીફ માર્શલ. અને ભારતીય વાયુસેનાની સ્થાપના 26 જાન્યુઆરી 1950 ના રોજ થઈ. અને ભારતીય વાયુસેનાનું સૂત્ર શું છે? નભઃ સ્પૃશમ દીપ્તમ. શું? આપણી ઇન્ડિયન એરફોર્સનું મિત્રો આદર્શ વાક્ય છે, મોટો છે, નભઃ સ્પૃશમ દીપ્તમ. ત્યાર પછી આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારમાં આગળ વધીએ, તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2022ના અમલીકરણ માટેના રાજ્ય રેન્કિંગમાં ઓડિશા રાજ્યએ ટોચનું સ્થાન મેળવ્યું છે. પરીક્ષામાં ઘણી વખત તો આ ટાઇટલમાંથી પ્રશ્નો પૂછાયા છે. અને આ ટાઇટલમાંથી પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછાઈ શકે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2022ના અમલીકરણ માટેના રાજ્ય રેન્કિંગમાં કયું રાજ્ય ટોચ ઉપર રહ્યું? તો આપણો જવાબ હોવો જોઈએ ઓડિશા રાજ્ય. રેશનની દુકાનો દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના અમલીકરણ માટેના રાજ્ય રેન્કિંગમાં ઓડિશાએ ટોચનું સ્થાન મેળવ્યું છે. અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશનો ક્રમ આવે છે. તો ટોચ ઉપર રહે છે મિત્રો ઓડિશા, બીજા ક્રમે ઉત્તર પ્રદેશ અને ત્રીજા ક્રમે આંધ્રપ્રદેશ આવ્યો છે. અને આપણું ગુજરાત રાજ્ય આ રેન્કિંગમાં કેટલામાં સ્થાને છે? ચોથા સ્થાને છે. અહીં વાંચી શકો છો કે ઇમ્પ્લિમેન્ટિંગ ફૂડ સિક્યુરિટી હાઉ ટુ 20 જનરલ કેટેગરી સ્ટેટ્સ રેન્કડ ઇન ટર્મ ઓફ NFSA ઇમ્પ્લિમેન્ટેશન. એટલે કે મિત્રો આ નેશનલ ફૂડ સિક્યુરિટી જે છે એનું રેન્કિંગ બહાર આવ્યું છે. એની અંદર ઓડિશા ટોપ ક્રમે, બીજા ક્રમે ઉત્તર પ્રદેશ અને ત્રીજા ક્રમે છે આંધ્રપ્રદેશ. ઓકે. અને આપણું ગુજરાત ચોથા સ્થાને છે. અને ત્યારબાદ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, મધ્યપ્રદેશ, બિહાર, કર્ણાટક, તમિલનાડુ અને ઝારખંડનો નંબર આવે છે. કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના પ્રધાન એવા પિયુષ ગોયલે ભારતમાં ખાદ્ય અને પોષણ સુરક્ષા અંગે રાજ્યના ખાદ્ય પ્રધાનોના સંમેલન દરમિયાન રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ માટે રાજ્ય રેન્કિંગ સૂચકાંક 2022 બહાર પાડ્યો હતો. તો આપણે આ એક મંત્રીનું પણ નામ યાદ રાખીશું, પિયુષ ગોયલ. અને તેઓ કયું મંત્રાલય સંભાળી રહ્યા છે? આપણું કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના પ્રધાન છે પિયુષ ગોયલ. અને ત્રિપુરાએ વિશેષ શ્રેણીના રાજ્યો એટલે કે પૂર્વોત્તર રાજ્યો, હિમાલયના રાજ્યો અને ટાપુ રાજ્યો, એ મિત્રો જે આ પૂર્વોત્તરના રાજ્યો છે એમાં ત્રિપુરા ટોપ ઉપર રહ્યું છે.
બીજા અને ત્રીજા ક્રમે હિમાચલ પ્રદેશ અને સિક્કિમ આવે છે અને જ્યારે ઓડિશા રેન્કિંગમાં ટોપ ઉપર હોય તો ઓડિશાના મુખ્યમંત્રી કોણ? નવીન પટનાયક. ઓડિશાના રાજ્યપાલ છે ગણેશીલાલ અને ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર. ત્યાર પછી આગળ વાત કરીએ તો આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની 30 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે. ઇમેજમાં તમે જોઈ શકો છો. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વતંત્રતા સેનાનીની 125મી જન્મ જયંતિ પર આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના ભીમાવરમ ખાતે અલ્લુરી સીતારામ રાજુની 30 ફૂટની કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. મિત્રો, આ ઘટનાને ખાસ યાદ રાખજો. અને એક સ્વતંત્રતા સેનાની હતા, એમને 30 ફૂટની ઊંચી કાંસાની પ્રતિમાનું અનાવરણ આપણા પ્રધાનમંત્રી શ્રીએ કર્યું છે. તો ફરી એકવાર અહીંથી જોઈ લો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વતંત્રતા સેનાનીની 125મી જન્મ જયંતિ પર આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના ભીમાવરમ ખાતે અલ્લુરી સીતારામ રાજુની આ 30 ફૂટની કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. અને રામપા ક્રાંતિના 100 વર્ષ પૂર્ણ થવા તેમજ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. મિત્રો, 3 મહત્વના વર્ષોના અહીં માઇલસ્ટોન છે. એક તો રામપા ક્રાંતિના 100 વર્ષ પૂર્ણ થવા ઉપર તેમજ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં એટલે કે આઝાદી કા અમૃત મહોત્સવના ઉપલક્ષમાં અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે મિત્રો આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. અને અલ્લુરી સીતારામ રાજુ વિશે હું તમને જણાવું તો વર્ષ 1897 અથવા તો 1898માં હાલના આંધ્રપ્રદેશમાં જન્મેલા અલ્લુરી સીતારામ રાજુ ખૂબ જ નાની ઉંમરે આ પ્રદેશમાં બ્રિટિશરો સામે ગુરિલ્લા પ્રતિકારનું નેતૃત્વ કરવા માટે જાણીતા છે. અને હૈદરાબાદ યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર ડોક્ટર મુરલી અટલુરીના જણાવ્યા અનુસાર અલ્લુરી સીતારામ રાજુ 18 વર્ષની ઉંમરે સંન્યાસી બની ગયા હતા. આગળ વાત કરીએ તો તાજેતરમાં CBSE દ્વારા પરીક્ષા સંગમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? CBSE દ્વારા પરીક્ષા સંગમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. CBSE બોર્ડે બોર્ડની પરીક્ષાના પરિણામ, સેમ્પલ પેપર અને અન્ય વિગતોને સિંગલ વિન્ડોમાં સુવ્યવસ્થિત કરવા માટે પરીક્ષા સંગમ નામના પોર્ટલને શરૂ કર્યું છે. અને CBSE digital education.com નવા શરૂ થયેલા પરીક્ષા સંગમ પોર્ટલ શાળાની પ્રાદેશિક કચેરીઓ અને CBSE બોર્ડના મુખ્ય મથક દ્વારા લેવામાં આવતી પરીક્ષા સંબંધિત વિવિધ પ્રક્રિયાઓ એકીકૃત કરશે. અને પરીક્ષા સંગમ પોર્ટલ જ્યાં વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડનું પરિણામ સરળતાથી ચકાસી શકશે. પરીક્ષા સંગમ પોર્ટલ 3 મુખ્ય વિભાગોમાં વહેંચાયેલું છે. એક છે શાળા, એને મિત્રો નામ આપવામાં આવ્યું છે ગંગા. પ્રાદેશિક કાર્યાલય, એને નામ આપવામાં આવ્યું છે યમુના. અને મુખ્ય કાર્યાલયને સરસ્વતી નામ આપવામાં આવ્યું છે. તો યાદ રાખજો કે પરીક્ષા સંગમ પોર્ટલ એ મિત્રો 3 ભાગમાં વહેંચાયેલું છે. એક તો ગંગા એ શાળા, યમુના એટલે પ્રાદેશિક કાર્યાલય અને મુખ્ય કાર્યાલય એટલે સરસ્વતી. તો ગંગા, યમુના, સરસ્વતી અહીં તેના આ જે પોર્ટલ છે એનું હોમ પેજ તમે જોઈ શકો છો કે પરીક્ષા સંગમ પોર્ટલ સ્કૂલ્સ અને કાઉન્સમાં અહીં લખેલું છે ગંગા. અહીં મિત્રો રિજિયોનલ ઓફિસીસ લખેલું છે અને નીચે લખેલું છે યમુના અને હેડ ઓફિસ અહીં નીચે લખ્યું છે સરસ્વતી. અને પરીક્ષા સંગમ પોર્ટલ CBSE બોર્ડ પરિણામ 2022 થી સંબંધિત તમામ પ્રવૃત્તિઓને ધોરણ 10 અને 12 માટે સુવ્યવસ્થિત કરશે. આગળ વાત કરીએ તો PT ઉષા ઇલૈયા રાજા રાજ્યસભાના સભ્ય માટે નામાંકિત થયા છે. કોણ? PT ઉષા ઇલૈયા રાજા રાજ્યસભાના સભ્ય માટે નામાંકિત થયા છે. શાસક ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપે દક્ષિણના રાજ્યોમાંથી 4 જાણીતી હસ્તીઓને રાજ્યસભામાં નામાંકિત કર્યા છે. અને આ પગલાને ભાજપ દ્વારા દક્ષિણ ભારતમાં પ્રવેશવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. અને જે પક્ષની અંતિમ સરહદ છે અને જેને તેને હજી પણ જીતવાની બાકી છે એટલે કે દક્ષિણના રાજ્યો જોવા જઈએ ને તો એમાં જે સ્થાનિક પાર્ટીઓ છે એની રાજ્ય સરકાર બનેલી છે. એમાં કોઈ મેન પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય એનું આધિપત્ય તમને દક્ષિણના રાજ્યોમાં જોવા મળશે નહીં. અને સ્પોર્ટ્સ આઇકોન એવા PT ઉષા, સંગીતકાર એવા ઇલૈયા રાજા, આધ્યાત્મિક નેતા વિરેન્દ્ર હેગડે અને પટકથા લેખક
કે.વી. વિજયેન્દ્રન પ્રસાદ રાજ્યસભાના સભ્ય માટે ભાજપ દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. અને આપણે સૌ જાણીએ છીએ કે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા 12 જેટલા નામાંકિત વ્યક્તિઓને નોમિનેટ કરવામાં આવતા હોય છે, નામાંકિત કરવામાં આવતા હોય છે. આ એક બંધારણનો નિયમ છે. તમે કદાચ બંધારણ વાંચ્યું હશે તો ખ્યાલ જ હશે કે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે? 12 જેટલા સંસદ સભ્યો રાજ્યસભામાં નિમણૂક થાય છે. તો સ્પોર્ટ્સ આઇકોન એવા પીટી ઉષા, સંગીતકાર ઇલૈયા રાજા, આધ્યાત્મિક નેતા વિરેન્દ્ર હેગડે અને પટકથા લેખક કે.વી. વિજયેન્દ્ર પ્રસાદ રાજ્યસભાના સભ્ય માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. અને પીટી ઉષાને ગોલ્ડન ગર્લ, પાયોલી એક્સપ્રેસ અને રનિંગ મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તેના 3 ઉપનામ છે, તો આ ખાસ યાદ રાખજો. પીટી ઉષાના કયા 3 ઉપનામ છે? એક તો ગોલ્ડન ગર્લ, પાયોલી એક્સપ્રેસ અને રનિંગ મશીન. અને પાયોલી એક્સપ્રેસના નામથી જાણીતી પીટી ઉષા ભારતના સૌથી પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ પર્સનમાંના એક વ્યક્તિ છે. અને પીટી ઉષાએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે અને વર્લ્ડ જુનિયર ઇન્વિટેશનલ મીટ, એશિયા ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સ સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં ચંદ્રકો જીત્યા છે. પીટી ઉષા એટલે ભારતના જાણીતા દોડવીર. તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના અનેક પદકો જીતેલા છે. અને પીટી ઉષાને અર્જુન એવોર્ડ અને પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવ્યા છે. તો બીજા રાજ્યસભાના સભ્ય માટે નામાંકિત થયા છે ઇલૈયા રાજા. તમિલનાડુના મદુરાઈ જિલ્લાના એક ગામના દલિત પરિવારમાં જન્મેલા ઇલૈયા રાજાને ભારતના મહાન સંગીતકારોમાંના એક માનવામાં આવે છે. 5 દાયકાથી પણ વધુ સમય સુધી ચાલેલી કારકિર્દીમાં તેમણે 1000થી વધુ ફિલ્મો માટે 7000થી વધુ ગીતોની રચના કરી છે. અને વિશ્વભરમાં 20000થી વધુ કોન્સર્ટમાં તેમણે પરફોર્મન્સ આપ્યું છે. ઇમેજમાં તમે જોઈ શકો છો. અને 2010માં તેમને પદ્મભૂષણ અને 2018માં પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. એટલે કે ભારતનું બીજા નંબરનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ પણ ઇલૈયા રાજાને પ્રાપ્ત થયેલું છે. ત્યાર પછી ત્રીજા વ્યક્તિ એટલે વિરેન્દ્ર હેગડે. વિરેન્દ્ર હેગડે 20 વર્ષની ઉંમરથી કર્ણાટકના ધર્મસ્થળ મંદિરના ધર્માધિકારી તરીકે કામ કરી રહ્યા છે. ઇમેજમાં તમે જોઈ શકો છો. અને તે 5 દાયકાથી વધુ સમયથી સમર્પિત પરોપકારી વ્યક્તિ છે. અને તેમણે ગ્રામીણ વિકાસ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પરિવર્તનકારી પહેલોનું નેતૃત્વ પણ કરેલું છે. અને ચોથા વ્યક્તિ એટલે કે.વી. વિજયેન્દ્ર પ્રસાદ. ઇમેજમાં જોઈ શકો છો. આંધ્રપ્રદેશના કોવવૂરમાં જન્મેલા કે.વી. વિજયેન્દ્ર પ્રસાદે ઘણી મોટી તેલુગુ અને હિન્દી ફિલ્મોની વાર્તાઓ લખી છે. એટલે કે એક જાણીતા પટકથા લેખક છે. અને તેઓ દેશના સૌથી પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકો પૈકીના એક અને એવા S.S. રાજમૌલીના પિતા છે. મિત્રો, આ ઓળખ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે S.S. રાજમૌલીના પિતા છે આ કે.વી. વિજયેન્દ્ર પ્રસાદ. અને તેઓ રાજ્યસભાના સભ્ય માટે નામાંકિત થયા છે. તો આપણે સૌ જાણીએ છીએ કે જુદા જુદા ક્ષેત્રમાં જે મહાન હસ્તીઓ હોય કે જેમણે ભારત માટે કાર્ય કર્યું હોય એવા વ્યક્તિઓને અહીં રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવતા હોય છે. આગળ વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલાએ ભારતની પ્રથમ એનિમલ હેલ્થ સમિટનું ઉદ્ઘાટન કર્યું. ઇમેજમાં જોઈ શકો છો. કોણ? પુરુષોત્તમ રૂપાલા. અને તેમણે ભારતની પ્રથમ એનિમલ હેલ્થ સમિટનું ઉદ્ઘાટન કર્યું છે. કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી એવા પુરુષોત્તમ રૂપાલાએ પ્રથમ ભારત પશુ સ્વાસ્થ્ય શિખર સંમેલન 2022નું ઉદ્ઘાટન કરતા પશુ સ્વાસ્થ્યને વધુ સારું બનાવવા આયુર્વેદનો વધુ ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી. મિત્રો, આ તેમનું એક પ્રધાનમંત્રી તરીકેનું જે પદ છે એટલે કે તેઓ જે કેબિનેટ કક્ષાના મંત્રી છે તો એ પણ યાદ રાખજો. કેન્દ્ર કક્ષામાં આપણા ગુજરાતનું ગૌરવ પુરુષોત્તમ રૂપાલા એ કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી છે. અને તેઓએ પ્રથમ ભારત પશુ સ્વાસ્થ્ય શિખર સંમેલન 2022નું ઉદ્ઘાટન કરતા પશુ સ્વાસ્થ્યને વધુ સારું બનાવવા આયુર્વેદનો વધુ ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી. દેશની ખાદ્ય અને પોષણ સુરક્ષા, ગ્રામીણ આવક અને સમૃદ્ધિ તથા સંપૂર્ણ આર્થિક વિકાસના વ્યાપક ઉદ્દેશ્ય તરફ પશુ સ્વાસ્થ્યના મહત્વને સમજીને નવી દિલ્હીના NASC સંકુલમાં પ્રથમ ઇન્ડિયા એનિમલ હેલ્થ સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ટુડે ગ્રુપ દ્વારા ઇન્ડિયા એનિમલ હેલ્થ સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, આ આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે? એક તો ઇન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર અને તેની સાથે એગ્રીકલ્ચર ટુડે ગ્રુપ દ્વારા આ ઇન્ડિયા એનિમલ હેલ્થ સમિટ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું.
અને આપણા કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી કોણ છે? તો ખાસ યાદ રાખજો, પુરુષોત્તમ રૂપાલા. આગળ વાત કરીએ તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ એવોર્ડની શરૂઆત ડોક્ટર જીતેન્દ્રસિંહના હસ્તે કરવામાં આવી છે. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એટલે કોણ? આપણા ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિનું ગૌરવ જેમને પ્રાપ્ત થયું છે, આપણા ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ જેમને પ્રાપ્ત થયું છે એવા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ એવોર્ડની શરૂઆત ડોક્ટર જીતેન્દ્રસિંહના હસ્તે કરવામાં આવી છે. નવી દિલ્હીમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિના સન્માનમાં જાહેર વહીવટમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ એવોર્ડની સ્થાપના કરી છે. તો આપણે યાદ રાખીશું કે ડોક્ટર જીતેન્દ્રસિંહ છે કોણ? અત્યારે આપણા કેન્દ્રીય કક્ષામાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી છે. ડોક્ટર જીતેન્દ્રસિંહે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે IIPA ની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. અને આપણા સંરક્ષણ મંત્રી કોણ છે? રાજનાથસિંહ. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી, ફરી એકવાર ઇમેજ જોઈ લો, ડોક્ટર જીતેન્દ્રસિંહ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી છે. આગળ વાત કરીએ તો પર્યાવરણ મંત્રાલય દ્વારા હરિયાળી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. કોના દ્વારા? પર્યાવરણ મંત્રાલય દ્વારા હરિયાળી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા તાલ કટોરા સ્ટેડિયમ નવી દિલ્હી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ભાવનાથી હરિયાળી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય દ્વારા આ પ્રસંગે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવા માટે દિલ્હીમાં રાજ્ય સરકારો, પોલીસ સંસ્થાઓ અને શાળાઓના સહયોગથી આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને મિત્રો, આ મહોત્સવના ભાગરૂપે દેશભરમાં 75 નગર વન, દિલ્હીમાં 75 પોલીસ સ્ટેશન અને 75 શાળાઓ અને વિવિધ રાજ્યોમાં 75 જર્જરિત વૃક્ષારોપણ સ્થળોની ભાગીદારીથી વિધિવત વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવવામાં આવશે. મિત્રો, આ 75 આંકડો વારંવાર રિપીટ શા માટે થાય છે એ તમને સમજણ આવી ગઈ ને? આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે આપણે જે આઝાદ થયા એની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ, એટલા માટે લગભગ 75 આંકડો ફિક્સ કરવામાં આવે છે કે આ હરિયાળી મહોત્સવના ભાગરૂપે દેશભરમાં 75 જેટલા નગર વન બનાવવામાં આવશે. દિલ્હીમાં 75 પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. એ સિવાય 75 શાળાઓ અને વિવિધ રાજ્યોમાં 75 જર્જરિત વૃક્ષારોપણ સ્થળોની ભાગીદારીથી વિધિવત વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવવામાં આવશે. અને દિલ્હીની વાત આવી તો દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે? અરવિંદ કેજરીવાલ. દિલ્હીના રાજ્યપાલ કોણ બન્યા છે? વિનય કુમાર સક્સેના. આ યાદ રાખજો, દિલ્હીના ઉપરાજ્યપાલ. રાજ્યપાલ ન લખી શકીએ કારણ કે ત્યાં લેફ્ટનન્ટ ગવર્નર આવે. તો દિલ્હીના ઉપરાજ્યપાલ કોણ છે? વિનય કુમાર સક્સેના. અને દિલ્હીની રાજધાની છે નવી દિલ્હી. ઓકે, એ તો યાદ જ હોય, આપણા ભારત દેશની કેપિટલ છે નવી દિલ્હી. આગળ વાત કરીએ તો ભારતની પ્રથમ સ્વાયત્ત નેવિગેશન સુવિધા તિહાન IIT હૈદરાબાદ ખાતે શરૂ કરવામાં આવી. શું મિત્રો? આપણા ભારત દેશની પ્રથમ સ્વાયત્ત નેવિગેશન સુવિધા તિહાન IIT હૈદરાબાદ ખાતે શરૂ કરવામાં આવી. ભારતની પ્રથમ સ્વાયત્ત નેવિગેશન સુવિધા તિહાનનું ઉદ્ઘાટન IIT હૈદરાબાદના કેમ્પસમાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી કોણ? જીતેન્દ્રસિંહે કર્યું હતું. અને કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા રૂપિયા 130 કરોડના બજેટમાં વિકસાવવામાં આવેલી તિહાન ટેકનોલોજી ઇનોવેશન હબ ઓન ઓટોનોમસ નેવિગેશન, જેને ટૂંકાક્ષરીમાં તિહાન તરીકે ઓળખવામાં આવે છે. તિહાનનું પૂરું નામ શું થાય છે? ટેકનોલોજી ઇનોવેશન હબ ઓન ઓટોનોમસ નેવિગેશન. અને મિત્રો, આ એક બહુ શાખાકીય પહેલ છે. તિહાન ટેસ્ટ બેડ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ બંને સ્તરે શૈક્ષણિક, ઉદ્યોગ અને સંશોધન અને વિકાસ પ્રયોગશાળાઓ વચ્ચે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંશોધન માટે વિશિષ્ટ પ્લેટફોર્મ્સ પ્રદાન કરશે. અને જેથી ભારતને સ્વાયત્ત નેવિગેશન ટેકનોલોજીમાં વૈશ્વિક સ્તરે અગ્રણી બનાવવામાં આવશે. હવે વાત કરી રહ્યા છીએ મિત્રો આંતરરાષ્ટ્રીય સમાચારની. અત્યાર સુધીમાં આપણે જે વીક દરમિયાન રાષ્ટ્રીય કક્ષાની મહત્વની ઘટનાઓ હતી એની વાત કરી. હવે આ અઠવાડિયા દરમિયાન જે મહત્વની આંતરરાષ્ટ્રીય ઘટનાઓ બની છે અને જેમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે તેમ છે એવી ઘટનાઓની વાત કરીએ તો તાજેતરમાં નાટો મેડ્રિડ સમિટ 2022નું સમાપન થયું. શું મિત્રો? 2022માં નાટો મેડ્રિડ સમિટ સ્પેનના મેડ્રિડમાં યોજાઈ હતી. 1957માં પેરિસમાં પ્રથમ સમિટ યોજાઈ ત્યારથી આ સમિટની 32મી આવૃત્તિ તાજેતરમાં આયોજિત થઈ. અને આ શિખર સંમેલનની અધ્યક્ષતા નાટોના મહાસચિવ એવા જેન્સ સ્ટોલ્ટનબર્ગે કરી હતી.
અને આ 3 દિવસીય શિખર સંમેલનમાં નાટોના સભ્યો અને રાષ્ટ્રાધ્યક્ષો તથા ભાગીદાર દેશોની સરકારના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને મિત્રો, જ્યારથી રૂસ અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારથી નાટો ખૂબ જ કરંટ અફેરમાં છે. એટલા માટે નાટો વિશે તો તમારે A to Z માહિતી હોવી જોઈએ. અને નાટો વિશે એજ્યુ સફરની હિન્દી યુટ્યુબ ચેનલ GK 2020 ઉપર મિત્રો આ સંગઠન વિશે મહત્વની ફેક્ટ બાબતોને આવરીને વિડીયો બનાવ્યો છે. તમારી અનુકૂળતાએ તમે આ હિન્દી ચેનલની પણ મુલાકાત લઈ શકો છો. અહીં વાંચી શકો છો કે સમિટ એક આયોજિત થયું છે મેડ્રિડ. એમાં 29 થી 30 મિત્રો 29-30 જૂન દરમિયાન આ આયોજન થયું. અને આ સમિટ દરમિયાન નાટોના સૌથી નજીકના ભાગીદારો ફિનલેન્ડ અને સ્વીડનને આ જોડાણમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને નાટોની વાત કરીએ તો અહીંથી પણ પરીક્ષામાં એકાદો પ્રશ્ન પૂછાઈ શકે કે નાટોની સ્થાપના ક્યારે થઈ? 4 એપ્રિલ 1949 ના રોજ. ફરી એકવાર યાદ રાખી લેજો, 4 એપ્રિલ 1949 ના રોજ નાટોની સ્થાપના. અને નાટોના હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે? બેલ્જિયમના બ્રુસેલ્સ મુકામે. નાટોના વર્તમાન મહાસચિવ કોણ છે? જેન્સ સ્ટોલ્ટેનબર્ગ. ઇમેજમાં જોઈ શકો છો. નાટોના સભ્ય દેશોની સંખ્યા કેટલી છે? 30. અને નાટોનો છેલ્લો સભ્ય કયો દેશ બન્યો? ઉત્તર મેસેડોનિયા નાટોમાં જોડાનારો છેલ્લો સભ્ય દેશ બન્યો છે. તો ફરી એકવાર યાદ કરી લઈએ. નાટોની સ્થાપના 4 એપ્રિલ 1949. નાટોનું હેડક્વાર્ટર આવેલું છે બેલ્જિયમના બ્રુસેલ્સ મુકામે. નાટોના મહાસચિવ છે જેન્સ સ્ટોલ્ટેનબર્ગ. અને નાટોના કુલ સભ્ય દેશોની સંખ્યા 30. અને છેલ્લો જોડાનારો દેશ ઉત્તર મેસેડોનિયા. આગળ વાત કરીએ તો તાજેતરમાં એશિયા પેસિફિક સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સ 2021 જાહેર કરવામાં આવ્યો છે. શું મિત્રો? તાજેતરમાં એશિયા પેસિફિક સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સ 2021 જાહેર કરવામાં આવ્યો છે. અને એશિયા પેસિફિક સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સ 2021 તાજેતરમાં વૈશ્વિક એસેટ એડવાઇઝર નાઇટ ફ્રેન્ક દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. શું મિત્રો? અત્યારે વૈશ્વિક એસેટ એડવાઇઝર નાઇટ ફ્રેન્ક દ્વારા આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે, લોન્ચ કરવામાં આવ્યો છે. અને આ ઇન્ડેક્સમાં ભારતના 4 શહેરો બેંગલુરુ, હૈદરાબાદ, દિલ્હી અને મુંબઈને ટોચના 20 કાયમી શહેરોમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો આ યાદ રાખજો. અને એમાં પણ બેંગલુરુ ટોપ ઉપર છે. વાંચો જોઈએ કે બેંગલુરુ ટોપ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સ ઇન ઇન્ડિયા રેન્ક્સ. અને મિત્રો એમાં 14મા સ્થાને રહ્યું છે. એશિયા પેસિફિક રિજનની અંદર આપણું બેંગલુરુ 14મા સ્થાને રહ્યું છે. શહેરીકરણના દબાણ, કાર્બન ઉત્સર્જન, આબોહવાનું જોખમ અને સરકારની પહેલના આધારે તે 36 શહેરોને રેન્ક આપે છે. અને વિશ્વના શહેરોના રેન્કને જોઈએ તો સિંગાપુર મિત્રો આ ઇન્ડેક્સમાં ટોચ ઉપર રહ્યું છે. અને તે પછી સિડની, વેલિંગ્ટન, પર્થ અને મેલબોર્નનો ક્રમ આવે છે. તો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે આ સિડની એ કયા દેશમાં આવશે? જરા નીચે કમેન્ટ બોક્સમાં લખજો. ઓકે. અને સિડની ઓલિમ્પિક્સ પણ આયોજિત થયો હતો. ભારતીય શહેરોનો ક્રમ જોવા જઈએ તો ભારતીય શહેરોમાં ટોપ ઉપર કયું શહેર રહ્યું છે? બેંગલુરુ પ્રથમ ક્રમે. એશિયા પ્રશાંત ક્ષેત્રમાં તેનો 14મો ક્રમ આપવામાં આવ્યો છે. બેંગલુરુ એકમાત્ર એવું ભારતીય શહેર છે જેણે ગોલ્ડ સ્ટાન્ડર્ડ કેટેગરી હાંસલ કરી હોય. જ્યારે બેંગલુરુ પછી દિલ્હીનો ક્રમ આવે છે જે એશિયા પેસિફિક રિજનમાં 17મા ક્રમે આવી ગયું છે. અને હૈદરાબાદને ભારતમાં 3જું અને એશિયા પ્રશાંત ક્ષેત્રમાં 18મું સ્થાન મળ્યું છે. અને ભારતીય શહેરોમાં મુંબઈનો 4થો અને એશિયા પ્રશાંત ક્ષેત્રમાં 20મો ક્રમ રહ્યો છે. ભારતમાં ગ્રીન બોન્ડ્સની વાત કરીએ તો રિપોર્ટ અનુસાર ભારતમાં ગ્રીન બોન્ડ જારી કરવામાં વર્ષ દર વર્ષના આધાર પર 523% વધારો થયો છે. અને હાલમાં ભારત 2021માં જારી કરવામાં આવેલા ગ્રીન બોન્ડની કુલ રકમના સંદર્ભમાં એશિયા પેસિફિક ક્ષેત્રનો 6થો સૌથી મોટો દેશ બની ગયો છે. આગળ વાત કરીએ તો સિંગાપોરના ટી રાજાકુમારની FATFના નવા ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. મિત્રો FATF એનું પૂરું નામ શું થાય છે? ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. શું? ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. અને તેના નવા ચેરમેન કોણ બને છે? સિંગાપુરના ટી રાજાકુમાર. સિંગાપુરના ટી રાજાકુમારને એન્ટી મની લોન્ડરિંગ વોચડોગ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો મિત્રો આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે પૈસાની હેરાફેરી કરવામાં આવે છે તો એન્ટી મની લોન્ડરિંગ વોચડોગ માટેની આ એક સંસ્થા છે જેનું નામ છે FATF. અને ઘણી વખત એવું સમાચારમાં આવ્યું છે
કે પાકિસ્તાનને FATF દ્વારા ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવી છે અને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવે એટલે જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા કે જે નાણાકીય સંસ્થાઓ છે એના દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતું હોય છે કોઈ પણ દેશને એના વિકાસ માટે, તો એ ભંડોળમાં કાપ મૂકવામાં આવતો હોય છે, કારણ કે પાકિસ્તાન છે એ આતંકવાદને રોકવામાં નિષ્ફળ ગયો છે, એટલા માટે આ પાકિસ્તાન દેશને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યો છે. તો ટી રાજાકુમારે માર્કસ પ્લિયરનું સ્થાન લીધું છે, જે અત્યાર સુધી આ પદ ઉપર હતા. કોનું સ્થાન લીધું છે? માર્કસ પ્લિયરનું સ્થાન લીધું છે ટી રાજાકુમારે. અને ટી રાજાકુમાર વિશે જોઈએ તો ટી રાજાકુમારે સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીમાંથી LLB ઓનર્સની ડિગ્રી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ફિલોસોફી ક્રાઇમ એન્ડ લોમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. અને ટી રાજાકુમારે 2006માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અદ્યતન મેનેજમેન્ટ પ્રોગ્રામનો કોર્સ પણ કર્યો હતો. અને વાત આવી FATFની, તો એ FATFનું પૂરું નામ તો યાદ રાખી લીધું, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, અને તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ફ્રાન્સના પેરિસ મુકામે. FATFની સ્થાપના ક્યારે થઈ? 1989માં. અને FATFનો હેતુ શું છે? મની લોન્ડરિંગ અને આતંકવાદના ધિરાણ સામે લડવું. આવ્યો ને શબ્દ? આતંકવાદના ધિરાણ સામે લડવાનું કામ પણ FATF કરે છે, જેમ કે પાકિસ્તાન ઉપર એક્શન લીધા છે. અને સિંગાપુરની વાત આવી તો સિંગાપુરના રાષ્ટ્રપતિ કોણ છે? હલીમા યાકુબ. અને સિંગાપુરના વડાપ્રધાન છે લી સિયન લુંગ. અને સિંગાપુરનું ચલણી નાણું છે સિંગાપુર ડોલર. તો આ 3 ફેક્ટ પણ યાદ રાખી લેજો. સિંગાપુરના રાષ્ટ્રપતિ હલીમા યાકુબ, વડાપ્રધાન લી સિયન લુંગ અને ચલણી નાણું છે સિંગાપુરી ડોલર. આગળ વાત કરીએ તો QS બેસ્ટ સ્ટુડન્ટ સિરીઝ રેન્કિંગ 2023માં મુંબઈ ભારતમાં ટોચના સ્થાને રહ્યું છે. શું મિત્રો? ગ્લોબલ હાયર એજ્યુકેશન કન્સલ્ટન્સી ક્વેકરલી સાયમન્સ દ્વારા બહાર પાડવામાં આવેલા QS બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ રેન્કિંગ્સ 2023 અનુસાર મુંબઈ 103માં ક્રમે છે. મિત્રો QS નું પૂરું નામ શું થાય છે? ક્વેકરલી સાયમન્સ. અને એના દ્વારા શૈક્ષણિક લેવલે કેટલીક સૂચિ બહાર પાડવામાં આવતી હોય છે કે QS બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ રેન્કિંગ 2023માં મુંબઈ ભારતમાં ટોચમાં સ્થાને. અને ગ્લોબલ હાયર એજ્યુકેશન કન્સલ્ટન્સી છે આ ક્વેકરલી સાયમન્સ, અને તેના દ્વારા બહાર પાડવામાં આવેલા QS બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ રેન્કિંગ્સ 2023 અનુસાર મુંબઈ 103માં ક્રમે, અને તે ભારતના સર્વોચ્ચ ક્રમાંકિત સ્ટુડન્ટ સિટી તરીકે ઉભરી આવ્યું છે. કયું? મુંબઈ શહેર. અને આ રેન્કિંગમાં ભારતના અન્ય શહેરોમાં બેંગલુરુમાં મિત્રો 114, ચેન્નઈ 125 અને નવી દિલ્હી 129માં ક્રમે છે. તો આપણે ટોપ ઉપર રહ્યું છે મુંબઈ, જેનો ક્રમ છે 103. બીજા ક્રમે છે બેંગલુરુ 114માં ક્રમે, ચેન્નઈ 125માં ક્રમે, નવી દિલ્હી 129માં ક્રમે છે. અને લંડન યુનાઇટેડ કિંગડમની મિત્રો આ કેપિટલ લંડન પ્રથમ સ્થાને છે, જ્યારે મ્યુનિક એ જર્મનીનું શહેર છે, અને સિયોલ એ દક્ષિણ કોરિયાનું શહેર છે, એ ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાને, તેમજ સ્વિટ્ઝરલેન્ડનું જ્યુરિચ એ ચોથા સ્થાને રહ્યા છે. તો મિત્રો આ ખાસ યાદ રાખજો કે QS બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝમાં પ્રથમ ક્રમે કોણ આવે છે? યુનાઇટેડ કિંગડમનું લંડન, બીજા ક્રમે આવે છે જર્મનીનું મ્યુનિક, ત્રીજા ક્રમે દક્ષિણ કોરિયાનું સિયોલ, અને ચોથા સ્થાને આવે છે સ્વિટ્ઝરલેન્ડનું જ્યુરિચ. આગળ વાત કરીએ તો યાર લેપિડ ઇઝરાયલના 14મા વડાપ્રધાન બન્યા છે. કોણ? યાર લેપિડ ઇઝરાયલના 14મા વડાપ્રધાન બન્યા. એશ અતીત પાર્ટીના નેતા યાર લેપિડ સત્તાવાર રીતે ઇઝરાયલના 14મા વડાપ્રધાન બન્યા, અને તેમણે નફ્તાલી બેનેટનું સ્થાન લીધું છે. યાર લેપિડ ઇઝરાયલના રાજકારણી અને ભૂતપૂર્વ પત્રકાર છે. અને અગાઉ તેણે 2021 થી 2022 સુધી ઇઝરાયલના વૈકલ્પિક વડાપ્રધાન અને વિદેશી બાબતોના પ્રધાન તરીકે પણ સેવા આપી હતી. અને રાજકારણમાં પ્રવેશતા પહેલા યાર લેપિડ એક લેખક, ટીવી પ્રસ્તુતકર્તા અને ન્યૂઝ એન્કર હતા. અને ઇઝરાયલના રાષ્ટ્રપતિ કોણ છે? આઇઝેક હર્ઝોગ. ઇઝરાયલનું ચલણી નાણું છે ઇઝરાયેલી ન્યૂ શેકેલ, અને ઇઝરાયલની રાજધાની છે જેરુસલેમ. આગળ વાત કરીએ તો યુનાઇટેડ કિંગડમની સંસદ દ્વારા તનુજા નેસારીને આયુર્વેદ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કોને? યુકેની સંસદ દ્વારા તનુજા નેસારીને આયુર્વેદ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદના ડિરેક્ટર તનુજા નેસારીને યુકેની સંસદ દ્વારા આયુર્વેદ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે, સન્માનિત કરવામાં આવ્યા છે. યુકેના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ ઓન ઇન્ડિયન ટ્રેડિશનલ સાયન્સીસ એટલે કે ITSAPPG
ભારત અને વિદેશમાં આયુર્વેદના વિકાસને પ્રોત્સાહન આપવામાં તેમના યોગદાનને માન્યતા આપીને આ એવોર્ડ એનાયત કર્યો હતો અને તનુજા નેસારીને આયુર્વેદના સંવર્ધન માટે સર્વોચ્ચ કક્ષાની સેવા માટે મહાનુભાવોની એક સમિતિમાં ગ્રેટ બ્રિટનમાં આયુર્વેદ અને યોગના રાજદૂત અમરજીત એસ ભામરાનો પણ સમાવેશ થાય છે. અને ભારતીય પરંપરાગત વિજ્ઞાન પરના સર્વપક્ષીય સંસદીય જૂથ વિશેની વાત કરું તો યુનાઇટેડ કિંગડમ અને વિદેશમાં આયુર્વેદ, યોગ, જ્યોતિષ, વાસ્તુ, યુનાની અને સંગીતના જ્ઞાનનો પ્રસાર કરવાના હેતુથી 2014માં ભારતીય પરંપરાગત વિજ્ઞાન પર ઓલ પાર્ટી સંસદીય જૂથની રચના કરવામાં આવી હતી. આગળ વાત કરીએ તો મિશેલ પુનાવાલાને પ્રતિષ્ઠિત શિરોમણી એવોર્ડ આપવામાં આવ્યો છે. ઇમેજમાં તમે જોઈ શકો છો, મિશેલ પુનાવાલાને પ્રતિષ્ઠિત શિરોમણી એવોર્ડ આપવામાં આવ્યો છે. મિશેલ પુનાવાલાને યુનાઇટેડ કિંગડમમાં NRI વર્લ્ડ સમિટ 2022માં કળામાં તેમના યોગદાન બદલ આ શિરોમણી એવોર્ડ આપવામાં આવ્યો છે. અને મિશેલ પુનાવાલા ઉપરાંત શ્રી સાધુ બ્રહ્મ વિહારી, ભગવાન રામી રેન્જર, રીટા હિન્દુજા છાબરિયાને પણ આ શિરોમણી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. મિશેલ પુનાવાલા હાઉસ ઓફ લોર્ડ્સમાં મુખ્ય વક્તા હતા અને કલામાં તેમના યોગદાન બદલ શિરોમણી એવોર્ડ તેમણે સ્વીકાર્યો હતો. અને મિત્રો, આ શિરોમણી એવોર્ડ વિશે વાત તમને કરું તો શિરોમણી એવોર્ડની સ્થાપના 1977માં કરવામાં આવી હતી અને અગાઉ મધર ટેરેસા, ચીફ માર્શલ માણેકશા, રાજ કપૂર, સુનિલ ગાવસ્કર, સચિન તેંડુલકર, કપિલ દેવ, પીટી ઉષા, લિએન્ડર પેસ, વિશ્વનાથ આનંદ, દલાઈ લામા, જયા બચ્ચન અને આશા ભોંસલેને શિરોમણી સન્માન આપવામાં આવેલું છે. આ બધાને શિરોમણી સન્માન પ્રાપ્ત થયેલું છે. આગળ વાત કરીએ તો મોહન સુબ્રમણ્યમની દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનના ફોર્સ કમાન્ડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કોની? મોહન સુબ્રમણ્યમની દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનના ફોર્સ કમાન્ડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભારતના લેફ્ટનન્ટ જનરલ મોહન સુબ્રમણ્યમને દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં ફોર્સ કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ ભારતના લેફ્ટનન્ટ જનરલ શૈલેષ ટીનીકરનું સ્થાન લેશે. કોનું? શૈલેષ ટીનીકરનું સ્થાન લેવા જઈ રહ્યા છે મોહન સુબ્રમણ્યમ. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ નિયુક્તિની જાહેરાત કરી હતી અને લગભગ 20,000 શાંતિ રક્ષકો દક્ષિણ સુદાનમાં UN મિશન સાથે કામ કરે છે જેથી નાગરિકોની સુરક્ષા કરી શકાય અને સંઘર્ષગ્રસ્ત દેશમાં સ્થાયી શાંતિનું નિર્માણ કરી શકાય. મિત્રો, લગભગ 20,000 જેટલા શાંતિ રક્ષકો પીસ કીપર્સ એ દક્ષિણ સુદાનમાં આ યુનાઇટેડ નેશન્સના મિશન સાથે કામ કરે છે. એની અંદર ઘણા બધા ભારતીય સૈનિકો હોય છે. યુનાઇટેડ નેશન્સના આ જે આખું સૈન્ય બળ છે એની અંદર જુદા જુદા દેશોના સૈનિકો હોય છે. અને લેફ્ટનન્ટ જનરલ મોહન સુબ્રમણ્યમ 36 વર્ષથી વધુ સમયથી ભારતીય સૈન્ય સાથે વિશિષ્ટ લશ્કરી કારકિર્દી ધરાવે છે. અને મોહન સુબ્રમણ્યમે વિયેતનામ, લાઓસ અને કંબોડિયામાં ભારતના સંરક્ષણ જોડાણ તરીકે પણ સેવા આપી હતી, જે સમયગાળો હતો 2008 થી 2012નો. અને 2000માં સિયેરા લિયોનમાં UN મિશન સાથે સ્ટાફ ઓફિસર તરીકે તેમણે સેવા આપેલી. અને અહીં જ્યારે યુનાઇટેડ નેશન્સની વાત આવે તો સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘ યુનાઇટેડ નેશન્સ એના મહાસચિવ કોણ છે? એન્ટોનિયો ગુટેરેસ. સંયુક્ત રાષ્ટ્ર સંઘનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? યુનાઇટેડ સ્ટેટ્સના ન્યુયોર્ક મુકામે, એટલે કે અમેરિકાના ન્યુયોર્ક મુકામે. અને સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કો મુકામે કરવામાં આવી. અને દર વર્ષે 24મી ઓક્ટોબર એ યુનો ડે તરીકે, એટલે કે યુનાઇટેડ નેશન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. અને હવે મિત્રો વાત કરીએ ખેલ જગતની. જસપ્રીત બુમરાહે તોડ્યો લારાનો વર્લ્ડ રેકોર્ડ. સ્ટુઅર્ટ બ્રોડ સામે બનાવ્યા 29 રન. ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહે સ્ટુઅર્ટ બ્રોડ સામે 29 રન ફટકારીને ટેસ્ટ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જતા લેજન્ડરી બ્રાયન લારાની સિદ્ધિથી 1 રન વધુ બનાવ્યો હતો. અને આ વિશ્વ રેકોર્ડ 18 વર્ષ સુધી બ્રાયન લારાના નામે રહ્યો હતો અને એ રેકોર્ડ તોડ્યો છે જસપ્રીત બુમરાહે. ફરી એકવાર આ સમાચાર જોઈ લો, કારણ કે પરીક્ષામાં પૂછાય એવા આ સમાચાર છે કે ભારતીય કેપ્ટન તરીકે તેઓ ચાર્જ સંભાળતા હશે. તો જસપ્રીત બુમરાહે સ્ટુઅર્ટ બ્રોડ સામે 29 રન ફટકારીને ટેસ્ટ ક્રિકેટમાં એક જ ઓવરમાં સૌથી વધુ રન ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જતા જે લેજન્ડરી બ્રાયન લારાની સિદ્ધિ હતી એનાથી 1 રન વધુ બનાવી અને તેમનો જે 18 વર્ષનો જૂનો રેકોર્ડ હતો તે તોડી નાખ્યો છે.
અને તેણે 2003-4માં એક ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાના ડાબોડી સ્પિનર રોબિન પીટરસન સામે 28 રન બનાવ્યા હતા. કોણે? બ્રાયન લારાએ. અને આપણા જસપ્રીત બુમરાહે લગાવી દીધા 29 રન, જેમાં 6 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. અને બ્રોડ જેની સામે 2007માં પ્રથમ વર્લ્ડ T20માં યુવરાજ સિંહે એક જ ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા. આગળ વાત કરીએ તો ફેન કોડ એ રવિ શાસ્ત્રીને બનાવ્યા બ્રાન્ડ એમ્બેસેડર. ભારતીય ટીમના ભૂતપૂર્વ કોચ અને ક્રિકેટર એવા રવિ શાસ્ત્રીને લાઈવ કન્ટેન્ટ, સ્પોર્ટ્સ સ્ટેટિસ્ટિક્સ અને ઈ-કોમર્સ માર્કેટપ્લેસ એવા ફેન કોડ ફેન કોડના નવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. ઇમેજમાં તમે જોઈ શકો છો. ફેન કોડના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? રવિ શાસ્ત્રી. અને ફેન કોડ ભારતના વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ અને ECBના ધ 100ના વિશિષ્ટ અધિકારો સાથે કેટલીક શ્રેષ્ઠ ક્રિકેટ મેચોની યજમાની કરવાનું છે. રવિ શાસ્ત્રી ક્રિકેટના સૌથી જાણીતા ચહેરાઓમાંના એક રહ્યા છે અને જેમણે તેમની વિશિષ્ટ કારકિર્દીમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે, જેમાં 1981 થી 1992 દરમિયાન ભારત માટે તેમની મેદાન પરની ફરજ, કોમેન્ટેટર તરીકેનો તેમનો કાર્યકાળ અને ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકેની ભૂમિકાનો સમાવેશ થાય છે. ફેન કોડ સાથેની આ ભાગીદારી રમત વિશેની તેમની ઊંડી સમજ અને રમતગમતના ચાહકોમાં લોકપ્રિયતાનો લાભ લેશે અને 22 જુલાઈથી તે ડિજિટલ પર દ્વિપક્ષીય રીતે ટીમ ઇન્ડિયાની યજમાની કરનારું પ્રથમ પ્લેટફોર્મ બની ગયું છે. આગળ વાત કરીએ તો કાર્લોસ સાંજે 2022 બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સનો ખિતાબ જીત્યો છે. કોણે? કાર્લોસ સાંજેએ 2022નો બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સનો ખિતાબ જીત્યો છે. ફેરારીના કાર્લોસ સેન્જે બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ 2022માં પોતાની પ્રથમ ફોર્મ્યુલા 1 જીત નોંધાવી છે. મિત્રો, આ ફોર્મ્યુલા 1 આ એક કાર રેસ છે અને જેમાં તે સ્પેનિશ ખેલાડી રેડ બુલના ડ્રાઈવર સર્જિયો પેરેઝ અને મર્સિડીઝના ડ્રાઈવર એવા લુઈસ હેમિલ્ટનથી પણ આગળ રહ્યા હતા. કોણ? કાર્લોસ સાંજે. કાર્લોસ સાંજે તેની 150મી રેસમાં સૌ પ્રથમ ફોર્મ્યુલા 1 વિજય મેળવ્યો હતો. આ મિત્રો કાર્લોસ સાંજેનો પ્રથમ વિજય છે. અને ફર્નાન્ડો એલોન્સો, લેન્ડો નોરિસ, મિક શુમાકર, સેબાસ્ટિયન વેટેલ અને કેવિન મેગ્નુસેને ટોચના 10માં સ્થાન મેળવ્યું હતું, જ્યારે 6 ડ્રાઈવરો સિલ્વરસ્ટોન ખાતેની રેસ પૂરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આગળ વાત કરીએ તો અલોર્ડા કપમાં બોક્સર અલ્ફિયા પઠાણ અને ગીતિકાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. કઈ ઇવેન્ટમાં? અલોર્ડા કપમાં બોક્સર એવા અલ્ફિયા પઠાણ અને ગીતિકાએ મિત્રો ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હાલની યુવા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ અલ્ફિયા પઠાણ અને ગીતિકાએ કઝાકસ્તાનના નૂર સુલતાનમાં ચાલી રહેલા અલાર્ડો કપમાં ગોલ્ડ મેડલ મેળવી દેશનું ગૌરવ વધાર્યું છે. અને ભારતની અન્ય 2 મહિલા બોક્સર કલાઈ ઇવાની શ્રીનિવાસન અને જમુના બોરોએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. મહિલાઓની 81 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં અલ્ફિયા પઠાણે 2016ની વર્લ્ડ ચેમ્પિયન એવા લાજ્જત કુંગેઈબાયેવાને હરાવી હતી. એટલે કે 2016ની જે વર્લ્ડ ચેમ્પિયન હતી લાજ્જત કુંગેઈબાયેવાને પણ હરાવી હતી અલ્ફિયા પઠાણે. અને ગીતિકાએ ઓલ ઇન્ડિયા વિમેન્સની 48 કિગ્રાની ફાઇનલમાં ભારતની જ ખેલાડી કલાઈવાની શ્રીનિવાસન સામે જીત નોંધાવી હતી. એટલે કે બંને મિત્રો ફાઇનલિસ્ટમાં આપણા ભારતીય મહિલા બોક્સરો હતા. અંતિમ દિવસે 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ સાથે 33 સભ્યોની ભારતીય ટુકડીએ કુલ 14 જેટલા મેડલ પોતાને નામ કર્યા. અને આ ટુર્નામેન્ટમાં ભારત, ઉઝબેકિસ્તાન જેવા દેશો તેમજ યજમાન કઝાકસ્તાન, ક્યુબા, ચીન અને મોંગોલિયા જેવા દેશના ટોચના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આગળ વાત કરીએ તો મિત્રો એમાં ગ્રાન્ડ માસ્ટર હાઇલાઇટમાં છે, એટલે કે વિશ્વનાથ આનંદ હાઇલાઇટમાં છે. વિશ્વનાથ આનંદના સંસ્મરણો માઇન્ડ માસ્ટરની નવી આવૃત્તિ ટૂંક સમયમાં બહાર પડશે. મિત્રો, એક પુસ્તક લોન્ચ થવા જઈ રહ્યું છે અને એમાં વિશ્વનાથ આનંદના સંસ્મરણો આલેખાયેલા હશે. હેટેચ ઇન્ડિયાએ 5 વખતના વર્લ્ડ ચેસ ચેમ્પિયન એવા વિશ્વનાથ આનંદના વ્યાપકપણે વખણાયેલા સંસ્મરણો માઇન્ડ માસ્ટર વિનિંગ લેસન ફ્રોમ અ ચેમ્પિયન્સ લાઈફની વિસ્તૃત આવૃત્તિ બહાર પાડવામાં આવશે. અને રોગચાળાના પગલે અનિશ્ચિતતા અને ઝડપથી બદલાતી વાસ્તવિકતાઓને કેવી રીતે આગળ ધપાવવી તે અંગેના પ્રકરણને પણ દર્શાવતું આ પુસ્તક 15 જુલાઈના રોજ પ્રદર્શિત કરવામાં આવનાર છે. અને આ પુસ્તક વિશ્વનાથ આનંદે લેખક પત્રકાર સુસાન નીનન સાથે મળીને લખ્યું છે. માઇન્ડ માસ્ટરમાં વિશ્વનાથ આનંદ
જીવનભર રમાતી રમતો, વિરોધીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને પરિસ્થિતિઓને કેવી રીતે દૂર કરવી અને તેના ખૂબ જ મહત્વપૂર્ણ સાધનો કેવી રીતે મેળવવું તે દર્શાવતું વર્ણન મિત્રો આ પુસ્તકમાં છે. અને વિશ્વનાથ આનંદ, જેને મિત્રો વીશી તરીકે પણ ઓળખવામાં આવે છે, તો વિશ્વનાથ આનંદનો જન્મ 11 ડિસેમ્બર 1969ના રોજ તમિલનાડુ રાજ્યમાં થયેલો અને ભારતીય ચેસ ગ્રાન્ડ માસ્ટર અને 5 વખતના વિશ્વ ચેમ્પિયન છે. અને તે 1988માં ભારત તરફથી પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા. તો આ યાદ રાખજો કે ભારત તરફથી ચેસની રમતમાં પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બનનાર કોણ? વિશ્વનાથ આનંદ. અને તે 5 વખત તો વિશ્વ ચેસ ચેમ્પિયન પણ રહી ચૂકેલા છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ગઈકાલે તારીખ હતી 9 જુલાઈ અને 9 જુલાઈને લઈને એક મહત્વના રાષ્ટ્રીય સમાચાર સામે આવ્યા છે કે વર્ષ 2023માં દિલ્હીમાં ભારતનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ આયોજિત થવાનો છે. અહીં વાંચી શકો છો કે દિલ્હી ટુ હોસ્ટ અ 30 ડે ઇન્ડિયાઝ બિગેસ્ટ શોપિંગ ફેસ્ટિવલ. અને તે ક્યારે આયોજિત થવાનો છે? આવતા વર્ષે 28 જાન્યુઆરીથી લઈને 26 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત થવાનો છે. જુઓ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દિલ્હી આવતા વર્ષે 28 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન તેના પ્રથમ સરકાર સમર્થિત આ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરશે. એટલે કે દિલ્હી સરકાર દ્વારા મિત્રો આ જે આયોજન છે એને સમર્થન આપવામાં આવ્યું છે. અને આ ફેસ્ટિવલમાં મનોરંજન, ફૂડ વોક માટે 200 કોન્સર્ટ હશે અને પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. અને દિલ્હી શોપિંગ ફેસ્ટિવલ આ વર્ષે માર્ચમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા રજૂ કરવામાં આવેલા રોજગાર બજેટ 2022-23માં સૂચિત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંનો એક આ પ્રોજેક્ટ છે. એટલે કે મનીષ સિસોદિયા દ્વારા જ્યારે દિલ્હી બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં તેમણે આ પ્રોજેક્ટને મહત્વાકાંક્ષી ગણાવ્યો હતો. આધ્યાત્મ, ગેમિંગ, વેલનેસ અને ટેકનોલોજી પર એક્ઝિબિશન યોજાવાનું છે. અને એક્ઝિબિશન દરમિયાન દિલ્હીને 30 દિવસ સુધી દુલ્હનની જેમ સજાવવામાં આવશે. મિત્રો આ આખું પ્રદર્શન આયોજિત થવાનું છે. એમાં દિલ્હીને મિત્રો 30 દિવસ સુધી એક દુલ્હનની જેમ શણગારવામાં આવશે. એટલે કે લાઇટિંગ હશે, રોશની હશે, આ તમામ ત્યાં સુશોભન કરવામાં આવનાર છે. અને દિલ્હીના મુખ્યમંત્રી બોલે તો અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના નેતા, અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી કોણ છે? મનીષ સિસોદિયા. અને દિલ્હીના રાજ્યપાલ, વળી પાછો મિત્રો ઉપરાજ્યપાલ અહીંયા યાદ રાખજો, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર છે વિનય કુમાર સક્સેના. અને દિલ્હીની રાજધાની એટલે કે આપણા ભારતની કેપિટલ છે ન્યૂ દિલ્હી. આગળ વાત કરીએ તો મિત્રો થિંક ટેન્ક હાઇલાઇટમાં છે કે નીતિ આયોગના ભૂતપૂર્વ CEO અમિતાભ કાંત G20ના નવા શેરપા બનશે. નીતિ આયોગના પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમિતાભ કાંત G20 શેરપાનું સ્થાન લેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના સ્થાને અમિતાભ કાંતની નિમણૂક કરવામાં આવનાર છે. અને ભારતના આ વર્ષના અંતિમ G20 બેઠકની અધ્યક્ષતા કરવાનું છે. મિત્રો આ વર્ષે એટલે 2022ના ડિસેમ્બર આસપાસ G20ની બેઠક આયોજિત થવાની છે અને તેની અધ્યક્ષતા આપણો ભારત દેશ કરવાનો છે. પિયુષ ગોયલે 7 સપ્ટેમ્બર 2021થી દેશના G20 શેરપા તરીકે સેવા આપી છે. અને લગભગ 6 વર્ષ સુધી અમિતાભ કાંતે જાહેર નીતિ માટે ભારત સરકારની ટોચની થિંક ટેન્કનું નેતૃત્વ કર્યું હતું. એટલે કે નીતિ આયોગના CEOનો ચાર્જ સંભાળ્યો હતો અમિતાભ કાંતે. અને તેમનો કાર્યકાળ ગયા મહિને પૂરો થયો હતો. 1 વર્ષનું એક્સટેન્શન પણ આપવામાં આવ્યું હતું. એટલે કે ગયા વર્ષે 1 વર્ષ માટે તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. અને હાલમાં પરમેશ્વરન અય્યર નીતિ આયોગના CEO તરીકે સેવા આપી રહ્યા છે. કોણ? પરમેશ્વરન અય્યર નીતિ આયોગના CEO તરીકે સેવા આપી રહ્યા છે. કાપડ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી તથા ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રી કોણ છે? પિયુષ ગોયલ. મિત્રો તેમની પાસે 2 મંત્રાલયનો હવાલો છે. એક તો કાપડ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી તરીકે પિયુષ ગોયલ અને ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રી પણ પિયુષ ગોયલ સાહેબ છે. આગળ વાત કરીએ તો માનગઢ ટેકરીને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરવામાં આવશે. કયું? આ માનગઢ ટેકરીને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરવામાં આવશે. નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટી એટલે કે NMAના ચેરમેન શ્રી તરુણ વિજયનના નેતૃત્વમાં નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટીની ટીમે આઝાદી કા અમૃત મહોત્સવના વર્ષમાં રાજસ્થાનના માનગઢ ટેકરીને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કરવા અંગેનો એક અહેવાલ રજૂ કર્યો હતો. અને અહેવાલમાં માનગઢ હિલ અને રાષ્ટ્રીય સ્મારક ઓથોરિટીની ભલામણો વિશે સંબંધિત વિગતો સામેલ છે. અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલે
જણાવ્યું હતું કે ભીલ નાયકો અને માનગઢ ટેકરીને ઇતિહાસમાં એવું મહત્વ મળ્યું નથી જેના તેઓ હકદાર હતા. અને મિત્રો, માનગઢ હત્યાકાંડ જે થયેલો, તો આ માનગઢ વિશે તમે જે જાણતા હો તે નીચે કમેન્ટ બોક્સમાં લખજો. એટલા માટે આપણા જે સાંસ્કૃતિક રાજ્યમંત્રીનું સ્ટેટમેન્ટ છે, શ્રી અર્જુન રામ મેઘવાલે પોતે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભીલ નાયકો અને માનગઢ ટેકરીને ઇતિહાસમાં એવું મહત્વ મળ્યું નથી જેના તેઓ હકદાર છે. અને તેમણે એમ પણ કહ્યું હતું કે 17 નવેમ્બર 1913ના રોજ બ્રિટિશ સૈન્ય દ્વારા 1500 ભીલ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને નિર્દયતાથી ત્યાં મારી નાખવામાં આવ્યા હતા. તો મિત્રો, અત્યારે પણ સામાજિક વિજ્ઞાનમાં આ માનગઢ હત્યાકાંડ વિશે ભણવામાં આવે છે. 1500 જેટલા ભીલ આદિવાસીઓ એ સ્વાતંત્ર્ય સેનાનીઓને નિર્દયતાપૂર્વક અંગ્રેજો દ્વારા મારી નાખવામાં આવ્યા હતા. અને તેમને શ્રદ્ધાંજલિ આપવા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે NMAના પ્રમુખ શ્રી તરુણ વિજયે રજૂ કરેલા અહેવાલને હકારાત્મક રીતે આગળ ધપાવીશું એ વાતને ટેકો આપ્યો છે. રાષ્ટ્રીય સમાચારમાં આગળ વાત કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વારાણસીમાં અક્ષય પાત્રના મધ્યાહન ભોજન રસોડાનું ઉદ્ઘાટન કર્યું હતું. મિત્રો, આ અક્ષય પાત્ર ફાઉન્ડેશન છે શું? એક NGO છે અને જેના દ્વારા પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને મધ્યાહન ભોજન પૂરું પાડવામાં આવે છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી જિલ્લાની આ પ્રથમ મુલાકાત દરમિયાન અક્ષય પાત્ર મધ્યાહન ભોજન રસોડાની શરૂઆત કરી હતી, ઉદ્ઘાટન કર્યું હતું. અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતાના આ પ્રવાસ દરમિયાન દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જીવનની ગુણવત્તાને વધારવાના ઉદ્દેશ્યથી 1774 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અથવા તો શિલાન્યાસ કરવાના છે. અને બેંગ્લોર સ્થિત ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ, એને ટૂંકાક્ષરીમાં ઇસ્કોન તરીકે ઓળખવામાં આવે છે. તો ઇસ્કોન દ્વારા અક્ષય પાત્ર ફાઉન્ડેશનને બિન નફાકારક ટ્રસ્ટ તરીકે ચલાવવામાં આવે છે. ઇસ્કોનનું પૂરું નામ શું થાય છે? ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ. ઓકે. અને મિત્રો, ઇસ્કોન દ્વારા આ અક્ષય પાત્ર ફાઉન્ડેશનને એક NGO ટ્રસ્ટ તરીકે ચલાવવામાં આવે છે. અને ભારતમાં તે મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન કરે છે. અને જે શાળામાં બપોરના ભોજન માટેનો એક કાર્યક્રમ છે, મિડ ડે મીલ સ્કીમ. ઓકે. અને ભારતમાં આપણી સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન કાર્યક્રમના અમલીકરણમાં કેન્દ્ર સરકારનો સૌથી મોટો ભાગીદાર કોઈ હોય તો તે અક્ષય પાત્ર ફાઉન્ડેશન છે. આગળ વાત કરીએ તો મિત્રો, આંતરરાષ્ટ્રીય સમાચારમાં જેની આપણે અપેક્ષા ન કરી શકીએ એવી એક ઘટના સામે આવી છે કે તાજેતરમાં જાપાનના પૂર્વ વડાપ્રધાન એવા શિન્ઝો આબેનું નિધન થયું છે. મિત્રો, ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. શિન્ઝો આબે જેઓનું એક આદર્શ વ્યક્તિત્વ હતું અને ભારત સાથે તેમના ગાઢ સંબંધો હતા. તો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે ભારત સરકારે આ શિન્ઝો આબેને કયું ભારતીય સર્વોચ્ચ નાગરિક સન્માન આપેલું છે? એનો જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખજો. પશ્ચિમ જાપાનના નારા શહેરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગોળી મારીને શિન્ઝો આબેની હત્યા કરવામાં આવી હતી. 2020માં રાજીનામું આપ્યું ત્યાં સુધી દેશના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેલા શિન્ઝો આબેને હુમલા બાદ હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તો શિન્ઝો આબેના નામે એક મિત્રો રેકોર્ડ છે. જાપાનના સૌથી લાંબો સમય સુધી વડાપ્રધાન પદ ઉપર રહેવાનો એક અનોખો વિશ્વ વિક્રમ ધરાવે છે. પોતાના દેશનો અનોખો રેકોર્ડ ધરાવે છે. અને 1930ના દાયકામાં યુદ્ધ પૂર્વેના લશ્કરવાદના દિવસો પછી જાપાનના વર્તમાન કે ભૂતપૂર્વ વડાપ્રધાનની આ પ્રથમ હત્યા હતી. એટલે કે જાપાન દેશમાં આવું નથી બનતું, પરંતુ આ એક પહેલી વખત બને છે કે એક વડાપ્રધાનની હત્યા કરવામાં આવી છે. આપણા દેશમાં કયા કયા વડાપ્રધાનની આવી રીતે હત્યા કરવામાં આવેલી નામ જાણતા હો તો નીચે કમેન્ટ બોક્સમાં લખજો. અને જાપાનના વર્તમાન વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા છે. જાપાનની રાજધાની છે ટોક્યો. જાપાનનું ચલણી નાણું છે જાપાનીઝ યેન. આગળ વાત કરીએ તો અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે યુનેસ્કોની આંતર સરકારી સમિતિમાં ભારત ચૂંટાયું છે. શું મિત્રો? અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટેની યુનેસ્કોની આંતર સરકારી જે સમિતિ હોય છે એમાં આપણો ભારત દેશ ચૂંટાયો છે. ભારતને 2003માં અપનાવવામાં આવેલા ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજના સંરક્ષણ માટે યુનેસ્કો કન્વેન્શનના 2022થી 2026ના ચક્રમાં સહભાગી થવા માટે ચૂંટવામાં આવ્યું છે. પેરિસમાં યુનેસ્કોના વડામથકે 2003ની પરિષદની 9મી સામાન્ય સભા દરમિયાન આંતર સરકારી સમિતિની ચૂંટણીઓ યોજાઈ હતી.
અને એશિયા પેસિફિક જૂથની ખાલી પડેલી 4 જગ્યાઓ ભરવા માટે 6 દેશો એમાં ભારત, બાંગ્લાદેશ, વિયેતનામ, કંબોડિયા, મલેશિયા અને થાઇલેન્ડની તેમની અરજીઓ આપી હતી. આંતર સરકારી સમિતિના સભ્યોની પસંદગી 4 વર્ષની મુદત માટે કરવામાં આવતી હોય છે અને ભારતે અગાઉ 2 ટર્મ માટે સંમેલનની આંતર સરકારી સમિતિમાં ભાગ લીધો હતો. એક ટર્મ હતી 2006 થી 2010 સુધીની અને બીજી ટર્મ હતી 2014 થી 2018 સુધી. અને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં 14 શિલાલેખો સાથે અમૂર્ત સાંસ્કૃતિક સંપત્તિની સૂચિમાં ભારતને ટોચનું સ્થાન આપવામાં આવેલું છે. 2021માં દુર્ગા પૂજાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. મિત્રો, આ પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે કે 2021માં કઈ બાબતને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે? તો એમાં પશ્ચિમ બંગાળમાં થતી દુર્ગા પૂજાને. અને ત્યારબાદ ભારતે 2023માં ગુજરાતના ગરબાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદી માટે નામાંકિત કર્યા છે. તો કદાચ આગામી સમયમાં આ ગુજરાતના ગરબાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે એવી એક મોટી સંભાવના છે. અને જો મિત્રો આ નવરાત્રી ગરબાને સામેલ કરવામાં આવશે ને તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગરબાની ધૂમ મચાશે. અને આપણા કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી કોણ છે? જી કિશન રેડ્ડી. યુનેસ્કોના વડા કોણ છે? આંદ્રે અજોલે. યુનેસ્કોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? ફ્રાન્સની રાજધાની પેરિસ મુકામે. અને યુનેસ્કોની સ્થાપના 16 નવેમ્બર 1945ના રોજ થયેલી. આ 4 બાબતો ખાસ યાદ રાખજો. એક તો કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી અને યુનેસ્કોના વર્તમાન વડા છે આંદ્રે અજોલે. હેડક્વાર્ટર ફ્રાન્સના પેરિસ મુકામે અને યુનેસ્કોની સ્થાપના થાય છે 16 નવેમ્બર 1945ના રોજ. આગળ વાત કરીએ તો બોરિસ જોન્સને યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે. કોણે? બોરિસ જોન્સને યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું. મિત્રો, આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ મોટી ઉથલપાથલ કહી શકાય. એક બાજુ જે પૂર્વ વડાપ્રધાન હતા એની હત્યા થઈ છે, તો બીજી બાજુ એક વિકસિત દેશ યુનાઇટેડ કિંગડમ એના વડાપ્રધાને રાજીનામું આપ્યું છે. યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન બોરિસ જોન્સને શ્રેણીબદ્ધ કૌભાંડોને પગલે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપ્યું. ઓક્ટોબરમાં કન્ઝર્વેટિવ પાર્ટીના અધિવેશનના સમય સુધીમાં નવા નેતાની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી બોરિસ જોન્સન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પ્રભારી રહેશે. અને યુનાઇટેડ કિંગડમની વાત આવી તો યુનાઇટેડ કિંગડમની રાજધાની બોલે તો લંડન. યુનાઇટેડ કિંગડમનું ચલણી નાણું શું છે? પાઉન્ડ. અને મિત્રો, ત્યાંની સંસદ એના 2 ગૃહો છે. જેવી રીતે ભારતમાં છે એવી જ રીતે યુનાઇટેડ કિંગડમમાં પણ દ્વિસદનાત્મક શાસન વ્યવસ્થા છે. એમાં અપર હાઉસને હાઉસ ઓફ લોર્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે આપણે અહીં છે રાજ્યસભા, તો એવી રીતે યુનાઇટેડ કિંગડમમાં છે હાઉસ ઓફ લોર્ડ્સ. અને જેવી રીતે આપણે લોઅર હાઉસ એટલે કે લોકસભા છે એવી જ રીતે યુનાઇટેડ કિંગડમમાં છે હાઉસ ઓફ કોમન્સ. ઓકે, આ બાબતો ખાસ યાદ રાખજો. અને અહીં આપણે આ વીકલી કરંટ અફેરને પૂર્ણ કરીએ છીએ અને આવતીકાલે વળી પાછા આપણે સામાજિક વિજ્ઞાનની જે શ્રેણી ચાલુ છે એને કન્ટિન્યુ રાખીશું. અત્યારે 8મા ધોરણનું સામાજિક વિજ્ઞાન શ્રેણીબદ્ધ રીતે એક દિવસે એક પાઠ તમને ભણાવવામાં આવી રહ્યો છે, તો એ શ્રેણી સાથે જોડાયેલા રહેજો. ચાલો આજના કરંટ અફેરને પૂર્ણ કરીએ. આભાર. જય હિન્દ, જય ભારત.